કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા, અને એમાં પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં, અને અભિયાન આપણી લોકપ્રિય ધોરણ 11 સાયન્સની બેચ, એમાં કેમિસ્ટ્રી વિષયમાં હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું. અને બાળકો, જોત જોતામાં આજે ચોથા ચેપ્ટરનો લાસ્ટ સેશન આવી ગયો છે. બાળકો, ચોથા ચેપ્ટરના આગળ પણ બીજા 5 લેક્ચર હતા, આ છેલ્લો લેક્ચર છે. અને 11માના કેમિસ્ટ્રીના જોત જોતામાં આપણા 4 ચેપ્ટર આજે પૂર્ણ પણ થઈ જશે. આશા રાખું છું કે અમે આપેલી ડીપીપી દરરોજ લેક્ચર પત્યા પછી વિડીયો જોતા હશો તમે નિયમિત રીતે, અને નોટ બનાવી સમજી સોલ્વ કરી અને ડીપીપી પણ સોલ્વ કરતા હશો. એની નીચે જ એની આન્સર કી પણ હોય છે. તો બેટા, આશા રાખીએ છીએ કે તમે ડીપીપી પણ સોલ્વ કરતા હશો અને સરસ રીતે મહેનત કરતા હશો. બાળકો, જે લોકો 11મા ધોરણને સિરિયસલી બહુ નથી લેતા, એને 12મા ધોરણમાં પાયો કાચો રહેવાથી ઘણી તકલીફ પડે છે. પ્લસ બાળકો, એ લોકોને કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે JEE નીટ, એમાં તો તમે જાણો જ છો કે 11-12 ધોરણ બંનેનો ભેગો સિલેબસ છે. તો એમાં પણ તૈયાર કરવામાં અને એક્ઝામ આપવામાં અને માર્ક્સ આવવામાં તકલીફ પડતી હોય છે. તો બાળકો, હજુ પણ એક વાત કહીશ, સમય વીતી નથી ગયો, હજુ પણ તમારી પાસે સમય છે. પૂરતી મહેનત કરો, 11મા ધોરણને સિરિયસલી લો, અને જો તમે રેગ્યુલર આ વિડીયોઝ અભિયાનના જોતા હશો અને રેગ્યુલર ભણશો તો તમને કોઈ પણ જાતની આગળ જતા તકલીફ પડશે નહીં. એ અમારી જવાબદારી છે. તો રેગ્યુલર વિડીયો જોવા એટલે સર હું 2x સ્પીડ પર જોઈ લઉં તો ચાલી જાય સર, ફટાફટ પતી જાય ને સર? તો બેટા, ના ચાલે. તમારે આને શાંતિથી જોવા પડે, રેગ્યુલર સ્પીડ પર જોવા પડે, જોડે જોડે પોતાના સરળ ભાષામાં નોટ્સ બનાવવી પડે, સાથે સાથે ભણ્યા પછી એને રિવિઝન પણ કરવું પડે, અને આપેલી ડીપીપી અને હોમવર્ક સોલ્વ કરવું પડે. અને પછી બી અગર જો વધારે પ્રેક્ટિસની જરૂર લાગે તો NCERT સૌથી બેસ્ટ બુક, બરાબર, આપણી ટેક્સ્ટ બુક, એને સોલ્વ કરવી પડે. અને એટલું સોલ્વ કરી લો તો ધોરણ 11 માટે તમારા માટે મોર ધેન ઇનફ થઈ જશે. ક્લિયર છે બાળકો? તો આટલી વસ્તુનું અચૂક ધ્યાન રાખજો. ક્લિયર છે? ગઈકાલે આપણે ગયા લેક્ચરમાં એકચ્યુઅલી આપણે શું જોયું હતું બેટા? આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંત એટલે MOT જોયું હતું, અને આણ્વીય કક્ષક ચિતાર, આણ્વીય કક્ષકોની ઉર્જા સ્તર આલેખ પણ જોયા હતા. પરમાણુઓ ભેગા થઈ કઈ રીતે અણુઓ બને એના માટે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન એટલે કે LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલ પણ જોયું હતું. ક્લિયર છે બાળકો? અને ઘણા બધા આલેખો જોયા હતા. ગઈ વખતે એક જગ્યાએ ઓક્સિજનના આલેખમાં બોલવામાં મારાથી ભૂલ થઈ હતી કે ઓક્સિજનનો અણુ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો અનુચુંબકીય આવે. કદાચ ઉતાવળમાં હું પ્રતિચુંબકીય બોલી ગયો તો લખ્યું હતું, બાકી અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય આવે, એ તમને ખબર હોય છે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો ગઈ વખતે આપણે ઓલરેડી જે જોયું હતું એનું ફટાફટ એકવાર ક્વિક રિવિઝન બી કરીશું આજે આપણે. અને આજે શું ભણવાના છીએ? આજે અગેન આપણે આણ્વીય સ્તરના ઉર્જા સ્તર આલેખો ભણવાના છીએ, પણ આજે આપણે આ આલેખ આયન માટે ભણવાના છીએ બાળકો. ગઈ વખતે આપણે પરમાણુઓ જોડાઈને અણુ કઈ રીતે બન્યું તટસ્થ અણુ માટે ભણ્યા હતા. આજે આપણે આયન માટે જોઈશું. આયન એટલે તમને ખબર જ છે બેટા, 2 પ્રકારના હશે બેટા, એક તો ધન આયન અને બીજો ઋણ આયન. ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને બનતા હોય છે અને ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને બનતા હોય છે. આપણે આયનિક બંધમાં આ જ પ્રકરણમાં જોયું હતું. યસ બેટા, તો આપણે આજે ધન આયન અને ઋણ આયન વિશેના આલેખો ભણીશું. સાથે સાથે આજે આપણે શું કરીશું બેટા? એક મહત્વની થિયરી જોઈશું, જે છે હાઇડ્રોજન બંધ. બરાબર છે? H બોન્ડિંગ જેને કહેવાય છે, એ કઈ રીતે હાઇડ્રોજનના કારણે વિદ્યુત ઋણ તત્વો હાઇડ્રોજન સાથે અલગ જ બંધ બનાવે છે. તો એ હાઇડ્રોજન બંધનો પણ આજે અભ્યાસ કરીશું. સાથે સાથે આજે આપણે બેટા સવર્ગ સહસંયોજક બંધ, જેને ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ કહેવાય છે, જેની પણ માહિતી સવિસ્તાર મેળવીશું. ક્લિયર છે બાળકો? તો આજનો આપણો ટાર્ગેટ આટલી વસ્તુ જોવાનો
છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો ટાર્ગેટ. એ પહેલા ગઈ વખતનું થોડું રિવિઝન ધ્યાન આપો. ગઈ વખતે આપણે અણુઓની રચના આણ્વીય કક્ષક માટે ચિતાર તમને દોરીને સમજાયા હતા. બે બાજુ પરમાણ્વીય કક્ષક આવે, વચ્ચે આણ્વીય કક્ષક આવે, નીચેથી ઉપર જઈએ તેમ ઉર્જા વધે છે. વળી આ ગ્રાફ પરથી આપણે ત્રણ વસ્તુ જાણી શકીએ. કઈ કઈ ત્રણ વસ્તુ હતી? બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ અને ઇલેક્ટ્રોન રચના. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? હા, આપણે આ રીતે BE2 ગ્રાફ પણ જોયો હતો અને તમને હોમવર્કમાં પણ એક બે ગ્રાફ પ્રેક્ટિસ કરવા આપ્યા હતા. આજે ફરીથી ચર્ચા કરી અને આયનોના ગ્રાફ સમજીશું જેથી તમારો આખો કન્સેપ્ટ ક્લિયર થઈ શકે. એ સિવાય બાળકો ગઈ વખતે આપણે N2 અણુનો આલેખ પણ જોયો હતો, O2 પણ જોયો હતો અને CO કાર્બન મોનોક્સાઇડનો પણ જોયો હતો કે બે જુદા જુદા અણુઓ મિક્સ થાય તો પણ આવો ચિતાર આવી શકે છે. તો આજે શું કરવાનું છે બેટા? આજે આપણે અન્ય આણ્વીય કક્ષકના ચિતાર જોવાના છે. આજે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ આપણે O2- નો આણ્વીય કક્ષક ચિતાર. ધ્યાનથી જોજો બાળકો, O2- નો આણ્વીય કક્ષક ચિતાર. જુઓ બાળકો, કોનો જોવાનો છે ભાઈ? O2-. તો તમને ખબર છે કે O2- કઈ રીતે બને? એક O વત્તા O-, તો એનાથી O2- બને. બોલો ક્લિયર છે બધાને આટલી વસ્તુ? O2- કઈ રીતે બને છે? એક O વત્તા O-, ઇટ ગીવ્સ O2- બને છે. હવે બાળકો આ વખતે હું ગ્રાફ થોડો આ બાજુ દોરું અને અહીંયા એની ઇલેક્ટ્રોન રચના અને બધું લખીશું. ધ્યાન આપજો. ઓક્સિજન હોય તો એનો તો પરમાણુ ક્રમાંક તમને ખબર છે, સિમ્પલ 8 હતો. તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 હતી. બરાબર. પણ હવે O- તો એનો પરમાણુ ક્રમાંક તો 8 હોય બેટા, પણ એક ઇલેક્ટ્રોન એને વધારાનો મેળવેલો છે. બેટા આ માઇનસ સાઇનના કારણે આપણે શું કહી શકીએ? એક ઇલેક્ટ્રોન મેળવેલો હશે. ક્લિયર છે બેટા? તો જુઓ બેટા, એના કારણે જે એક ઇલેક્ટ્રોન વધારાનો મેળવેલો છે એના કારણે એની રચના થઈ જશે બેટા 1s2 2s2 2p5. બોલો આટલો કન્સેપ્ટ ક્લિયર થયો બેટા? માઇનસ આવ્યો O2- એટલે એને એક ઇલેક્ટ્રોન વધારાનો મેળવેલો છે. હવે બાળકો અહીંયા હું રાઈટ હેન્ડ સાઈડના પેજ પર ચિતાર દોરું છું જેથી લેફ્ટ હેન્ડ સાઈડ પર મારી પાસે જગ્યા બચશે. ધ્યાન આપજો. ચલો અહીંયા ચિતાર દોરતી વખતે આપણે સૌથી પહેલા શું કરતા હોઈએ છીએ? તમે જાણો છો તેમ વચ્ચે બે કક્ષક લઈ લીધી. ધ્યાન આપજો. હા, ગ્રાફ થોડો મોટો જ જોઈશે કેમ કે O2- નો દોરવાનો છે. એક મિનિટ. ચાલો હવે જુઓ બાળકો, તો આપણે O2- નો ગ્રાફ દોરવા માટે આ બે લાઈનો દોરી દીધી. આ બાજુ આપણે શું લખીશું બાળકો? ધ્યાન આપજો. તો આ બાજુ આપણે લખીશું બેટા ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક. આ બાજુ બી શું લખીશું બેટા? ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક. બોલો ક્લિયર છે બેટા? બે બાજુ ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક આવી ગઈ બેટા. હવે વચ્ચે શું આવશે બેટા? તો વચ્ચે આવશે બેટા O2 આણ્વીય કક્ષક. શું આવશે બેટા? O2 આણ્વીય કક્ષક. હવે ધ્યાન આપજો બેટા, પરમાણ્વીય કક્ષકો આવી ગઈ, વચ્ચે આવી ગયું છે O2 આણ્વીય કક્ષક. O2 નથી, કયો આયન છે આ વખતે? O2-. એટલે આ બાજુ O અને આ બાજુ O- આવશે. આટલો કન્સર્ન ક્લિયર થયા પછી હવે બેટા આપણે પેલા બોક્સ બનાવી દઈએ છીએ. તો જુઓ, એક ડાઉનવર્ડ આવશે, એની લાઈનમાં એક બોક્સ તમારું અહીંયા ઉપર આવશે. જુઓ, હા બસ આ રીતે એની લાઈનસર બતાવી દઈએ એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. જોઈ લો, એક બોક્સ અહીંયા આ બાજુ આવી ગયું છે. હવે બેટા ફરીથી એક બોક્સ આ બંનેનું ભેગું થઈને ઉપર મધ્યમાં આવી જશે અને આ જ બોક્સને પહેલાં 1 મીટર નીચેનું નાનું બોક્સ થોડું આવ્યું હતું એને ડિલીટ કરી દઈએ. ઉભા રહો, બધા સેમ સાઇઝના રાખવા માટે આપણે એને ડિલીટ કરી દઈએ. આને નાના વચ્ચેનાને બી ડિલીટ. હવે જુઓ બેટા, આ બોક્સ આવી ગયું છે, એનું જ કોપી બોક્સ એક નીચે લઈ લઈએ છીએ. જુઓ, હા એ લાઈનમાં તો આવી ગયું બેટા. આટલો કન્સર્ન ક્લિયર થયો બધાને?
હવે જુઓ બેટા, આ કયું હતું તમને ખબર છે? 1s 1s. આને કયું કહેવાશે બેટા? વચ્ચે અલગ કલરથી લખીએ, એને કહી દઈએ સિગ્મા 1s, અને આને કહેવાશે બેટા સિગ્મા સ્ટાર 1s. બોલો, ક્લિયર છે આટલું? હવે એ જ રીતે બાળકો હજુ બીજા બોક્સો લઈ લઈએ તો ઉપર આવી જશે બેટા 2s. ધ્યાન આપો. હા, ચલો, ઉપર આવી ગયું 2s. હવે એની જ સામે બેટા બીજું બોક્સ લઈ લઈએ, જે આવી જશે બેટા 2s. બે બાજુ 2s આવી ગયું. હવે બેટા ત્રીજું એક બોક્સ આપણે વચ્ચે લઈ લઈએ છીએ. હા, એ આવી ગયું તમારું સિગ્મા 2s. અને એની ઉપર એક બોક્સ એક્ઝેક્ટ લઈ લઈએ બેટા, એ આવી જશે સિગ્મા સ્ટાર 2s. બેટા ક્લિયર છે બધાને? હવે બેટા એની ઉપર આપણે બીજું 3 બોક્સ આવશે. તમે જાણો છો તેમ અહીંયા ઉપર તો હવે કેટલા બોક્સ આવશે? 3 બોક્સ આવશે. ધ્યાન આપજો. કેમ સર 3 આવશે? યસ બેટા, યાદ કરો, 2px 2py અને 2pz. હા, ત્રણેયને થોડુંક ખસાડવું પડશે. ઉભા રહો. ચાલો, હવે 3 બોક્સ દોરી દઈએ આમાંથી. એક આવી જશે 2px, એક 2py અને બીજું આવી જશે 2pz. ચલો, આવી ગયા બેટા 3 બોક્સ. એ જ રીતે બેટા આ બાજુ પણ 3 બોક્સ આવશે. ધ્યાન આપો, આ બાજુ પણ 3 બોક્સ આવશે. ધ્યાન આપજો. તો આ બાજુ બી આપણે કોપી કરીને મૂકી દઈએ 3 બોક્સ. એક આવી જશે 2px, બીજું આવી જશે બેટા એની બાજુમાં જ 2py, અને ત્રીજું આવી જશે બેટા એની બાજુમાં 2pz. બરાબર છે? ચલો, હવે બેટા એ 3 2px 2py 2pz ભેગા થાય, આમાં કુલ ઇલેક્ટ્રોન ગણી લો તમે. તો બેટા અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. અહીંયા હું આપણે સાઈડમાં લખીએ છીએ કે કુલ ઇલેક્ટ્રોન. તો જુઓ બેટા, ઓક્સિજન પાસે 8 હતા, આની પાસે 9. 8 ને 9 17 થાય છે બેટા. તો કુલ ઇલેક્ટ્રોન જે 14 કરતાં વધારે છે, માટે શું આવશે બેટા? માટે અને કારણ કે. તમને શીખવાડ્યું હતું બેટા, 14 કરતાં ઓછા હોય તો માટે, 14 કરતાં વધારે છે તો શું આવશે બેટા? માટે કારણ કે. હવે જોઈ લો બેટા, માટે કારણ કે બતાવી દઈએ આપણે અહીંયા. ધ્યાન આપો. તો સૌથી પહેલા ઉપર હું માટે બતાવવા જઈ રહ્યો છું. જુઓ, હા, તો આ ઉપર માટે આવી ગયું બેટા. થોડા બોક્સ નાના મોટા થાય છે. એક કામ કરો, એવું નહીં સારું લાગે. એક આ પ્રોપર વ્યવસ્થિત પહેલો આલેખ છે આજનો, તો એ પ્રોપર બનાવીએ, પછી તો કોપી થઈ જશે. ચલો, તો પહેલો આલેખ પ્રોપર બનાવીએ. શું આવશે? માટે કારણ કે. તો નીચે કારણ કે આવશે, એને કોપી કરી દઈએ બેટા. જુઓ, તો નીચેના કારણ કે ને આપણે કોપી કરી દીધું. જુઓ ધ્યાનથી. બરાબર બેટા? હવે ઉપરની સાઈડ માટે બતાવવાનું છે, એને બી કોપી કરી દઈએ. ચાલો, પતી ગયું બેટા. આવી ગયું ઉપર બી માટે કારણ કે. હવે જુઓ બેટા, તો આ તમારો ગ્રાફ થઈ ગયો છે. ધ્યાનથી જુઓ, તો આ તમારો ગ્રાફ દોરાઈ ગયો છે. હવે ખાલી વ્હાઇટ લાઇન્સથી એને આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. તો જુઓ બેટા, સૌથી પહેલા, હા, હવે બેટા આ કેસમાં આપણે બતાવ્યું હતું કે આમ થોડું આડું કરવું પડશે. જુઓ બેટા, અને પછી આપણે એને અહીંથી જોઈન્ટ કરી દો. ચાલો, ધ્યાન આપજો. હવે જુઓ બેટા, આ રીતે જે રીતે મેં ઉપર જોઈન્ટ કર્યું છે એ રીતે તમે એને જોઈન્ટ કરી શકો. ધ્યાન આપજો. હવે જે રીતે આપણે આ જોઈન્ટ કર્યું છે, આને બી થોડી મોટી બતાવી દઈએ એટલે કંઈ પ્રોબ્લેમ ના થાય. ધ્યાન આપજો. ચાલો, બરાબર બેટા. હવે આ રીતે નીચેના બધાને પણ આપણે જોઈન્ટ કરીએ છીએ. જુઓ, ધ્યાન આપજો બાળકો.
આ રીતે બધી કક્ષકોને આપણે પ્રોપરલી જોઈન કરી દીધી. તો આ આપણો ચિતાર એક તૈયાર પહેલો થઈ ગયો. હવે બાળકો પહેલો ચિતાર તૈયાર કરવામાં વાર લાગે છે કેમ કે સ્માર્ટ બોર્ડમાં આપણે પ્રોપર વિધાઉટ સ્કેલ તો બી સ્કેલ જેવું કામ કરીએ છીએ એટલા માટે. હવે જુઓ બેટા, હવે બેટા આ ચિતાર જોઈન કર્યા પછી હવે વારી આવે છે શેની? ઇલેક્ટ્રોન ભરવાની. જે આ ગ્રાફનું સૌથી મહત્વનો પોઈન્ટ છે. એ પહેલાં બેટા વચ્ચેની કક્ષકોને નામ આપી દો. સિગ્મા 1s, સિગ્મા 2s. આ આવશે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હવે બેટા બહારની કક્ષકોને નામ આપી દઈએ પહેલાં તો 1s, 2s, 2s. બે 2s ના મિક્સરથી બે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. આ આવશે 2px, 2py, 2pz. અહીંયા બી આવી જશે બેટા 2px, 2py, 2pz. બેટા આ ગ્રાફ આટલો દોર્યા પછી બહુ બધા લોકો અહીંયા ભૂલ કરે છે. ધ્યાન આપજો. શું ભૂલ કરે છે? આપણે ભૂલી ગયા. શું ભૂલી ગયા? સર ઉર્જા. યસ બેટા, ભૂલતા નહીં. બાજુમાં એ ઉપરનો એરો બતાવી અને તરત જ લખી દેવું પડે કે ઉર્જા વધતી જાય છે. બોલો, ક્લિયર છે? ગ્રાફ જ્યારે થિયરી લેવલ પર પૂછાય તો જો તમે ઉર્જા ના લખો તો તમારા માર્ક્સ કપાઈ જાય છે. બાકી MCQ હોય તો પ્રશ્ન આવતો નથી. જુઓ, નામ હવે વચ્ચેની કક્ષકોને આપવાના બાકી છે. આનું નામ થઈ જશે પાઈ 2pz, સિગ્મા 2pz, સોરી સિગ્મા 2pz. અને ઉપરની બે એનું નામ થઈ જશે પાઈ 2px, પાઈ 2px. અને આ થઈ જશે બેટા પાઈ 2py. આ ઉપર શું આવશે બેટા? પાઈ સ્ટાર 2px. અને આ આવી ગયું બેટા પાઈ સ્ટાર 2py. અને ઉપર આવી જશે બેટા સિગ્મા સ્ટાર 2pz. હવે જુઓ બેટા, બધામાં આપણે એક લાઈન ખાલી રહી ગઈ છે કરવાની. એ અહીંયા વચ્ચે આ લાઈન આવશે. ક્લિયર છે બેટા? હવે દીકરાઓ આ જ ડાયાગ્રામ, આ જ પેજનું આપણે એકવાર કોપી કરીને મૂકી દઈએ છીએ. કેમ? આના પછી આપણે બીજા આવા ઓક્સિજનના 3 ગ્રાફ દોરવા છે. તો આ બધું ફરીથી ના કરવું પડે એટલા માટે હાલ પૂરતું અત્યારે આપણે આ સ્લાઇડની ડુપ્લિકેટ સ્લાઇડ કોપી કરીને રહેવા દઈએ છીએ. કેટલી 3x સ્લાઇડ લઈ લઉં છું. O2 માઇનસ જોયો, O2 માઇનસ 2 જોઈશું અને O2 પ્લસ પણ જોઈશું. એટલે 3 સ્લાઇડ મેં રહેવા દીધી છે. ચલો હવે પાછા આવી જઈએ આપણે O2 માઇનસ ઉપર. ચલો આટલું થઈ ગયું છે. હવે ઇલેક્ટ્રોન ભરવાની વાત આવી. બેટા ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનને ગ્રીન કલરથી ભરીએ છીએ જેથી અલગ દેખાય. ચલો સૌથી પહેલા જુઓ, પહેલા O વાળાના ભરીએ છીએ. તો 1s માં 2, 2s માં 2, 2p માં 4 છે બેટા. તો પહેલા ઉફબઉફ પોલીને હુન્ડના નિયમ પ્રમાણે એક ગોઠવાશે બેટા. અને હવે જરૂર છે એટલે પેરિંગ થશે. બોલો, ક્લિયર કન્સેપ્ટ થયો આટલો? હવે જરૂર હતી એટલે બેટા પેરિંગ થયું. હવે જુઓ બેટા, ધ્યાન આપજો. અહીંયા આમાં પેરિંગ થઈ ગયું બરાબર. હવે ઓલામાં તો 5 છે. તો પહેલા 1s માં તો નોર્મલ 2, 2s માં બી 2, 2p માં પહેલા 1, 1, 1 અને 5 હોવાથી પછી 2, 2 આવશે. ક્લિયર છે બેટા? આટલું આલેખમાં ગોઠવણી આવડી ગઈ. હવે શું કરીશું બેટા? વચ્ચે હવે ખરા ઇલેક્ટ્રોન ભરવાના છે. ધ્યાનથી જુઓ, 1s ના 2, 1s ના 2, ટોટલ 4 ઇલેક્ટ્રોન. આપણી પાસે 2 કક્ષક છે તો બંનેમાં બેટા 1, 1 આવી જાય. યાદ રાખજો બેટા, આ આણ્વીય કક્ષક પણ આ ઉફબઉફ પોલી અને હુન્ડના નિયમનું સંપૂર્ણપણે પાલન કરે છે. એટલા માટે બેટા આ બી પાલન કરતી હોવાથી અહીંયા ઇલેક્ટ્રોન એ જ નિયમો પ્રમાણે ભરાશે. ઓછી ઉર્જામાં પહેલાં ભરાયો, પછી વધારે ઉર્જામાં ગયો. હવે જુઓ બેટાઓ, આ બંનેમાં 2s માં 2, 2 છે. કુલ 4 ઇલેક્ટ્રોન છે. સૌથી પહેલાં બેટા અહીંયા 2 ભરાયા, ત્યારબાદ ઉપર 2 ભરાયા. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? હવે બેટા નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ આપણે. અહીંયા તો અહીંયા આપણી પાસે 4 અને 5 એમ કુલ 9 ઇલેક્ટ્રોન છે જે આપણે અહીંયા વચ્ચે ગોઠવવાના છે. સ્ટાર્ટિંગ કરીએ અહીંયાથી શરૂઆત. તો પહેલો 1 ને 2, 2 આવી ગયા. 9 માંથી 2 ગયા. હવે આપણી પાસે બચ્યા છે 7 ઇલેક્ટ્રોન. તો હવે જુઓ બેટા, 2 પછી 3 અને 4. કેમ સર આમાં 1, 1 ગોઠવાવામાં 2, 2 ના થઈ ગયા બેટા? બેટા જુઓ, એની શક્તિ સમાન છે. સમાન શક્તિ હોય તો યાદ કરો, આપણે નિયમ ભણી ગયા છે કે ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત પહેલાં રહેવાનું વલણ ધરાવે, પછી વધારે આવે તો યુગ્મિત કરો. તો બેટા 7 માંથી 2 ને 2 4 ગયા. હજુ બી બાકી છે આપણી પાસે કેટલા? હા જુઓ, અહીંયા 4 ને 9 હતા. સોરી, આપણી પાસે 7 નહીં 9 છે. એમાંથી 4 ગયા એટલે 5 બાકી છે હજુ. તો જુઓ, હવે 4 બાકી રહ્યા અને હવે 3 બાકી રહ્યા. બોલો, ક્લિયર થયું આટલી વસ્તુ?
તો 6 ઇલેક્ટ્રોન જતા રહ્યા, હવે 3 બાકી છે. તો જુઓ શરૂઆતમાં પહેલા એક ગોઠવાયા અને હવે પેરિંગ થયું. બોલો ક્લિયર છે? 9 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાઈ ગયા છે. હવે ધ્યાન આપજો બાળકો, સરસ રીતે આ 9 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ ગયા, આપણા બધું જ ગોઠવાઈ ગયું છે. હવે આપણે અહીંયા એની મહત્વની, ખૂબ મહત્વની 3 ગુણધર્મો જોવાના છે. એમાં પહેલો ગુણધર્મ આપણે લખીએ છીએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બંધ ક્રમાંક. બાળકો આજે આપણે જોઈશું કે બંધ ક્રમાંક પરથી અન્ય કેટલી માહિતીઓ મળે છે, પણ એ છેલ્લે ડિસ્કશન કરીએ છીએ. અત્યારે અહીંયા ધ્યાન આપો, બંધ ક્રમાંક આવી ગયો. હવે બંધ ક્રમાંકનું સૂત્ર શું છે બેટા? 1/2 NB - NA. સૂત્ર થઈ ગયું બેટા 1/2 NB - NA. તો ચલો ગણી લઈએ બેટા. તો 1/2 NB કેટલા છે? બંધકારક કેટલા છે? 2 ને 2 4, 5 6 7 8 9 10. 10 બંધકારક છે. સામે અબંધકારક કેટલા છે? જુઓ બેટા 10 બંધકારક છે, પણ સામે અબંધકારક કેટલા છે? તો અબંધકારક 2 4 6 અને 7. 7 અબંધકારક છે. તો 10 - 7 કેટલા બચશે બેટા? 10 - 7 એટલે જવાબ આવ્યો 3. 3/2. આનો બંધ ક્રમાંક 1.5 મળે છે. બોલો ક્લિયર થયો? આટલી વસ્તુ બંધ ક્રમાંક આવડી જાય. યાદ રાખજો, બંધ ક્રમાંકમાં આપણે કીધું હતું કે 0 હોય તો અણુ અસ્તિત્વ ધરાવતો નથી. ચલો પહેલો પોઈન્ટ પતી ગયો, બંધ ક્રમાંક. હવે બીજા પોઈન્ટ તરફ આગળ વધીએ, જે છે ઇલેક્ટ્રોન રચના. શું છે બેટા? ઇલેક્ટ્રોન રચના. ચલો તો ઇલેક્ટ્રોન રચના કરતા જાઓ. જે વચ્ચે દેખાય છે કોની ઇલેક્ટ્રોન રચના હોય બેટા? હંમેશા જે આયન અણુ બન્યો, બરાબર, 2 પરમાણુઓ જોડાઈને જે અણુ બને છે, આમાં આયનિક છે, પણ એ જે અણુ બન્યો એની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. તો જુઓ નીચેથી લખતા જઈએ આપણે બેટા. સિગ્મા 1s તો એમાં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s તો એમાં બી બેટા 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s તો 2 ઇલેક્ટ્રોન, અને સર સિગ્મા સ્ટાર 2s તો પણ સર 2 ઇલેક્ટ્રોન. ક્લિયર છે? આટલા સુધીનું તો સિમ્પલ છે. હવેનું બી સિમ્પલ છે. જુઓ શું કરીએ છીએ? સિગ્મા 2pz દેખાય છે, એમાં બી 2 ઇલેક્ટ્રોન. હવે પાઈ 2px અને પાઈ 2py એ બંનેની એનર્જી બેટા સમાન હોવાથી વચ્ચે અહીંયા એડિશનલમાં બરાબરની સાઇન આવે છે. લોકો અહીંયા ભૂલ કરતા હોય છે, ધ્યાન આપજો. એમાં બરાબરની સાઇન કરવી પડે. અને બંનેમાં બેટા 2 ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા આપણે 2 2 લખી શકીએ. ક્લિયર છે? હવે જુઓ ઉપર આવી જઈએ આપણે. તો હવે એની શું છે? તો પાઈ સ્ટાર 2p x અને ઇક્વલ્સ ટુ પાઈ સ્ટાર 2py. પણ બંનેમાં ઇક્વલ ઇલેક્ટ્રોન નથી, તો બી ઇક્વલ કરવાનું. હા બેટા, આ ઇક્વલ ઇલેક્ટ્રોનનું નથી, શક્તિ સમાન છે એટલે ઇક્વલ કરતા હોઈએ છીએ. તો અહીંયા 2 છે ને અહીંયા 1. તો બોલો ઇલેક્ટ્રોન રચના પણ તમને કરતા આવડી જાય બેટા. હવે છેલ્લો પોઈન્ટ આવે છે આના પછી, ત્રીજો પોઈન્ટ, ચુંબકીય ગુણધર્મો. ધ્યાન આપજો, ચુંબકીય ગુણધર્મો. તો બેટા આનો ચુંબકીય ગુણધર્મ શું આવશે? વચ્ચે ક્યાંય તમને કોઈ એકલ ઇલેક્ટ્રોન દેખાય છે? હા સર દેખાય છે. તો બેટા આ એકલ ઇલેક્ટ્રોનના કારણે આ અયુગ્મિત, એકલો યુગ્મ નથી કર્યું કોઈની જોડે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે, ધ્યાન આપજો, આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે આનો ચુંબકીય ગુણધર્મ આવી જશે બેટા અનુચુંબકીય. કયો આવે છે બેટા? અનુચુંબકીય. બોલો ક્લિયર છે? આવડી જાય બેટા. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, ના હોત તો આપણે પ્રતિચુંબકીય પણ કહી શકત. જો અયુગ્મિત ના હોત, બધા યુગ્મિત હોત તો. બોલો આટલો કન્સર્ન ક્લિયર છે? આવો કોઈ પણ આયન આવે તો તમને ખબર પડવી જોઈએ, જો એ ઋણ આયન હોય બેટા તો એને ઇલેક્ટ્રોન મેળવ્યા હશે, જો એ ધન આયન હોય તો એને ઇલેક્ટ્રોન ગુમાયા હશે, અને પછી તમે આ રીતે કોઈ પણ એનો ચિતાર દોરી શકો. બેટા ચિતારમાં ખાસ વસ્તુ બંધ ક્રમાંક બહુ મહત્વનો છે. આ બંધ ક્રમાંક પરથી આપણે આગળ આજે ઘણા બધા MCQ જોઈશું અને ચર્ચા કરીશું કે બંધ ક્રમાંક જોડે કઈ કઈ બાબતો લિંક કરે છે. ચલો જોઈએ. હજુ એ પહેલા હવે આ O2- નો જોયો, આવો જ એક નેક્સ્ટ ગ્રાફ જોઈએ છીએ. જુઓ આ જ ગ્રાફમાં કેટલાક સુધારા કરીએ છીએ આપણે. નેક્સ્ટ ગ્રાફ જોઈએ છે O2+ નો.
કોનો ચિતાર જોઈએ છે બેટા? O2 પ્લસનો. તો O2 પ્લસ કઈ રીતે બન્યું હશે જુઓ બેટા, એક ઓક્સિજન હશે અને એક ઇલેક્ટ્રોન શું કર્યો હશે, જ્યાં મેળવેલો હશે એની જગ્યાએ શું લખીએ છીએ આપણે હવે? જો ધારો કે આ O2 પ્લસ આવી જાય બેટા, તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે. ખ્યાલ આવે છે બેટા? તો જ ધન આયન બને, ગુમાવેલો હોય તો જ ધન આયન બને. હવે ધ્યાન આપજો બાળકો, એક મહત્વની વાત કરવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. હા, હવે ધારો કે અહીંયા વાત કરીએ તો હવે અહીંયા જો પહેલા 4 હતા એની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન આવશે બેટા પી કક્ષકમાં? જુઓ, આની પાસે 8 હતા, એમાંથી એક ગુમાવી દીધો તો કુલ 7 થયા. તો 2 ને 2 4, 5 6 ને 7. બોલો, આટલા ચેન્જીસમાં કોને ના ખબર પડી? ગઈ વખતે બેટા O2 માઇનસ હતો તો આપણે એવું લખ્યું હતું કે એને એક ઇલેક્ટ્રોન મેળવેલો હશે કેમ કે ઋણ ભાર આવ્યો, અને એક પ્લસ આવ્યો તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે. ક્લિયર છે બેટા? હવે જોઈ લો બેટા, તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ એ પહેલા આમાં પણ થોડા સુધારા કરી દઈએ છીએ. જો અહીંયા O2 પ્લસ આવી જશે ને અહીંયા બી O2 પ્લસ આવી જશે. બાકી ઉર્જા સાથે બધું રેડી છે આપણી પાસે. હવે ઇલેક્ટ્રોન ગણો, એ ભૂલ ના કરતા. ઘણીવાર આયન બને ત્યારે આ ઊંધું ચત્તું બી થઈ જાય છે. માટે અથવા માટે કારણ કે આવી જાય એટલે ઇલેક્ટ્રોન ગણવા પડે. તો જુઓ 8 અને 7 એટલે કુલ 15 ઇલેક્ટ્રોન આયા. તો બેટા કુલ 15 ઇલેક્ટ્રોન, જે 14 ઇલેક્ટ્રોન કરતા વધારે છે. માટે શું આવે? માટે અને કારણ કે. એટલે આપણું આ બદલાતું નથી. બોલો, ક્લિયર થયું આટલું? હવે बात आई है सर इलेक्ट्रॉन भरने की बात आई, भर दो सर अच्छे से. चलो इस बार थोड़ा कलर चेंज कर देते हैं. कलर આપણે ઇલેક્ટ્રોન ના બદલી દઈએ. અને અહીંયા થંભી જજો, વિડીયો પોઝ કરી દો અને પહેલા આ જાતે કરવાનો ટ્રાય કરો. વિડીયો પોઝ કરી દો અને જાતે કરવાનો ટ્રાય કરો, અને તમારો થઈ જાય પછી વિડીયો ચાલુ કરી હું જે કરું છું એની મેથડ સાથે તમારી મેથડ ડિટ્ટો મેચ કરો. ચલો, વિડીયો તમે કરી દીધો હશે, વિડીયો સ્ટોપ. હવે જો હું ચોંટી ગયો, તમે વિડીયો સ્ટોપ કર્યો એટલે હા, હવે સ્ટાર્ટ કરી દો. ચલો જોઈ લઈએ હું કરું છું બરાબર છે, મારો ને તમારો મેચ થાય છે, ચેક કરો. ચલો, તો 1s માં પહેલા 2 ઇલેક્ટ્રોન, 2s માં 2, અને જુઓ O હતો તેમાં તો 2p માં 4 હતા. તો પહેલા હું એક એક ભરવાનું, પછી જ 2 કરવાનું. બેટા ભરતી વખતે એ જ નિયમ ફોલો કરજો, કોઈ એવું ના કરે કે 2 તો નહીં ચાલે, ખોટું પડશે. હવે જુઓ અહીંયા બી પહેલા આમાં 1 પછી 2, 1 પછી 2. હવે આમાં કેટલા છે? p માં 3, તો 3 અયુગ્મિત રહેશે. થઈ ગયું બેટા? હવે બેટા ચલો વચ્ચે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરીએ છીએ. તો જુઓ આના 2, તો અહીંયા નીચેનામાં પહેલા 2 ઇલેક્ટ્રોન આવી ગયા બેટા. ક્લિયર છે? હવે કુલ 4 હતા તો બીજા 2 ઇલેક્ટ્રોન પછી અહીંયા આવે છે. એ જ રીતે આમાં બી 2 ને 2 4, તો પહેલા 2 અહીંયા આવ્યા અને પછી 2 અહીંયા આવે છે. બોલો, કન્સર્ન ક્લિયર થયો આટલો? હવે જુઓ અહીંયા કેટલા છે આપણી પાસે? 4 અને 3 7 છે. તો 1 2 3 4 5 6, અને પછી બેટા 7મો એક ઇલેક્ટ્રોન જોઈ લો. 4 5 6 7, તો પછી બેટા 7મો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. બોલો, કન્સર્ન ક્લિયર થયો બેટા? તો હવે જોઈ લો બેટા 4 5 6 7, તો 6 ને 1 7મો ઇલેક્ટ્રોન આવી ગયો. અહીંયા તમારું અષ્ટક અને બધું પૂર્ણ થઈ ગયું. હવે શું? ધ્યાન આપજો. હવે શું સર? ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ ગયા, હવે શું કરીશું? તો હવે બેટા અહીંયા ધ્યાન આપજો, ખાસ વસ્તુ. હવે ઇલેક્ટ્રોન ગોઠવાયા પછી આપણે હવે ચર્ચા કરવાની છે એના 3 મહત્વના ગુણધર્મોની. ચલો, તમારો ને મારો જવાબ મેચ થઈ ગયો છે. હા, હવે 3 ગુણધર્મ. પહેલો ગુણધર્મ આવી જશે બેટા બંધ ક્રમાંક. ધ્યાન આપજો, બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંકનું સૂત્ર શું છે બેટા? 1/2 NB માઇનસ NA. બંધકારક માઇનસ અબંધકારક. હા, તો ચલો બેટા બંધકારક કેટલા છે ધ્યાન આપો. તો ચલો સ્ટાર વગરના ગણો. 2 4 6 8 10. 10 છે. અબંધકારક કેટલા છે? 2 4 અને 1 5. તો 10 માઇનસ 5, 5 5 ભાગ્યા 2 એટલે 2.5 આવ્યો.
ક્લિયર છે. O2 માઇનસનો શું આવતો હતો જોઈ લો તો બેટા, O2 માઇનસનો 1.5 આવતો હતો, જ્યારે O2 પ્લસનો આવી ગયો 2.5. ક્લિયર છે આટલી વસ્તુ. ચલો બંધ ક્રમાંક પછી બીજો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન રચના. ચલો બીજો ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ બેટા. જે દેખાતું જાય ભરતા જાઓ. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. જુઓ હા, જોઈ જોઈને જ ભરવાનું છે, નીચેથી ઉપર અણુનું જોવાનું છે ખાલી. તો સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2. બોલો આટલું થઈ ગયું બેટા અહીંયા સુધી. હવે આગળ જુઓ બેટા, ચલો હવે આગળ જોઈએ. તો સિગ્મા 2pz અને એમાં કેટલા છે 2 ઇલેક્ટ્રોન. પછી જુઓ પાઈ 2px, પાઈ 2px બરાબર પાઈ 2py થયું બેટા. બંને એક જ લાઈનમાં છે અને બંનેમાં 2 ઇલેક્ટ્રોન હોવાથી એને 2 બતાવી દીધા આપણે. ક્લિયર. હવે જુઓ આગળ જોઈએ ઉપર. તો હવે આવશે બેટા પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. પણ બેટા સર પાઈ સ્ટાર 2py માં તો ઇલેક્ટ્રોન છે જ નહીં, તો 0 લખવાના, આમાં એક જ છે તો 1 લખો. બોલો થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના બેટા તમારી આટલી. હવે શું કરીશું બેટા, ધ્યાન આપજો. હવે બેટા છેલ્લું ગુણધર્મ આવી ગયો, ત્રીજા નંબરનો ગુણધર્મ, અને એ આવી જશે બેટા ચુંબકીય ગુણધર્મ. કયો આવશે બેટા? ચુંબકીય ગુણધર્મ. અને જુઓ બેટા અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે ક્યાંય આખા આમાં? હાજી સર દેખાયો, આ રહ્યો સર, દેખાયો ને? તો લખી દો અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય તો. સર અમારે એક્ઝામમાં આવું લખવાનું છે અયુગ્મિત ઇલેક્ટ્રોન? ના બેટા તમારે એક્ઝામમાં આ લખવાનું નથી. જુઓ આપણે આગળ પણ જોયું હતું કે ભાઈ અયુગ્મિત હતો તો ભાઈ કોઈ એવું ના કરે કે સર મહેરબાની કરીને કે સર મારે આ એક્ઝામમાં લખવાનું છે. તમારે આ એક્ઝામમાં લખવાનું હોતું નથી. તો સર તમે કેમ લખો છો? બેટા હું તો તમને નોલેજ રહે એના માટે લખું છું. તમારે એક્ઝામમાં આવું લખવાનું હોતું નથી. એટલે હવે ચલો આપણે લખતા જ નથી. ખોટું તમે એક્ઝામમાં લખીને આવશો ને તો લોચા પડી જાય. એટલે આવું લખવું નહીં. બરાબર. ખાલી એક ઇલેક્ટ્રોન હતો એને આપણે બતાવી દઈએ. ચાલો તો બેટા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ચુંબકીય ગુણધર્મ કયો આવી જશે બેટા? અનુચુંબકીય. બોલો ક્લિયર થઈ ગયું બેટા? O2 પ્લસનો બી આવડી ગયો, O2 માઇનસનો બી આવડી ગયો. હવે છેલ્લો એક O વાળો હજુ ટ્વિસ્ટેડ આવા આયનનો જોઈ લઈએ. જે છે O2 માઇનસમાં જ પણ -2 બેટા. O2 માઇનસમાં જ પણ શું આવ્યું હવે? O2 -2. તો O2 -2 કઈ રીતે બન્યો હોય? 2 O- અણુઓ જોડાઈને. કઈ રીતે બને બેટા? 2 O- અણુઓ જોડાઈને. તો જુઓ હવે 2 O- હોય તો જ આ O2 -2 થઈ ગયો બેટા. ધ્યાનથી જુઓ. તો 5 + 5 હવે આ બંને ઓએ એક ઇલેક્ટ્રોન મેળવેલા હશે. તો એટલે એનો પરમાણુ ક્રમાંક ભલે 8 થઈ ગયો, ઇલેક્ટ્રોન 9 થઈ ગયા અને કુલ ઇલેક્ટ્રોન જે 17 હતા એની જગ્યાએ હવે 18 થઈ ગયા. બોલો હા કે ના? સમજાય છે બાળકો? તો હવે બંને બાજુ આપણે શું કરવું પડશે? O- ની પરમાણવીય કક્ષક, O- ની પરમાણવીય કક્ષક અને વચ્ચે આવી જશે O2 -2 ની આણવીય કક્ષક. બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ? હવે ચલો ઇલેક્ટ્રોન ભરીએ તો વધારે ક્લિયર થાય વિઝન આપણું. ચલો ઇલેક્ટ્રોન ગ્રીન કલરથી ભરીએ છીએ. તો જુઓ પહેલા O- માં કુલ 9 ઇલેક્ટ્રોન છે. તો 2 1s માં 2, 2 2s માં અને 2p માં 5 છે. 1 2 3 4 5 થઈ ગયા 5. તો 5 અને 4 9 ઇલેક્ટ્રોન આમાં થયા. સેમ આ સાઈડ એવું આવશે બેટા. 1 2 3 4 5 6 7 8 અને 9. જુઓ હું ક્યારે બી ભરતી વખતે ઉતાવળમાં આવું કરતો નથી. આ વસ્તુ કદી ચાલે નહીં બેટા. તમારે ભરતી વખતે બી પહેલાં એક જ ભરવો પડે અને પછી જ પેરિંગ થશે. ક્લિયર છે? હવે બેટા સિગ્મા 1s થી ભરવાના ચાલુ કરીએ અણુ માટે. બંને બાજુ 2 2 કુલ 4 ઇલેક્ટ્રોન હતા.
ભરી દીધા કુલ 4 ઇલેક્ટ્રોન. હવે શું કરીશું? અગેન સેમ સર, બે બે હતા એટલે કુલ 4 ઇલેક્ટ્રોન આવી ગયા. અગેન સર આ બાજુ 5 છે ને આ બાજુ 5, કુલ 10 છે આપણી પાસે સર. 1 2 3 4, હા સર સમાન શક્તિ એક એક આયા. 5 6 7 8 9 10. બોલો ક્લિયર છે? 10 ઇલેક્ટ્રોન આવી ગયા. બાળકો આ નીચેનું આપણે લખેલું ઓટોમેટિક આવે છે, બાકી એ ભૂલાય નહીં. હા ધ્યાન આપજો. કંઈક બટન દબાઈ ગયું છે, 1 મિનિટ ઉભા રહો. એક જ મિનિટ ઉભા રહેજો. મોર એક્ઝિટ આપવું પડશે ને હા પીસી આવી ગયું. યસ ચલો સોરી, ચલો ધ્યાન આપજો. તો બેટા આવી ગયું, આટલો કન્સર્ન ક્લિયર છે. હવે કહેતો તો એવું કે આ લખેલું આવી જાય છે, પણ આપણે એક્ઝામમાં લખવું પડે. એક બાજુ પરમાણવીય કક્ષક, બીજી બાજુ બે પરમાણવીય, વચ્ચે આણવીય કક્ષક. સાથે બેટા આપણે આ ઉર્જાનો આલેખ બતાવવો પડે. બોલો કન્સર્ન ક્લિયર છે આટલો બધાને? આ વખતે કોઈને કંઈ તકલીફ હોય તો અહીંયા સુધી કમેન્ટમાં પૂછી શકશો, પણ ક્લિયર હશે. હવે બેટા આપણે લખીએ છીએ બેટા એની 3 ગુણધર્મો. અને આજે એમાં બી ખાસ મેં કીધું છે કે બંધ ક્રમાંક પરથી, આના પછીના ટોપિકમાં જો તમને સમજાવવા જઈ રહ્યો છું કે બંધ ક્રમાંક પરથી કઈ કઈ કામની વસ્તુ મળશે. તો ચલો પહેલો ગુણધર્મ આપણો છે બંધ ક્રમાંક. ચલો બેટા બંધ ક્રમાંક શું આવે છે? 1/2 NB - NA બરાબર. બી સ્મોલ કેપિટલ એનાથી કોઈ મેટર નહીં કરે. બંધકારક માઇનસ અબંધકારક. તો 1/2 બંધકારક કેટલા છે બેટા? 2 4 6 8 10. અબંધકારક કેટલા આયા બેટા? 2 4 6 ને 8. તો 10 - 8 2 2/2 1. તો O2 - 2 નો બંધ ક્રમાંક શું આવી ગયો બેટા? 1. હવે બેટા O2 - 2 ની ઇલેક્ટ્રોન રચના બરાબર બેટા. તો જે દેખાતું હોય એ લખવા માંડો. ચલો ઝડપથી. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. બોલો ક્લિયર છે બાળકો આટલું? હવે બેટા નીચેથી સ્ટાર્ટ કરીએ આપણે અહીંયાથી અગેન. તો એ આવશે સિગ્મા 2pz2. પછી આવશે બેટા પાઈ સ્ટાર, સોરી પાઈ આવશે, સ્ટાર નથી. હા 2px2 બરાબર પાઈ 2py2. બેટા બરાબર કેમ? અગેન એક જ શક્તિમાં હોવાથી વચ્ચે બરાબર કરીએ છીએ, સેમ શક્તિ લેવલ છે એટલા માટે. હવે જુઓ બેટા આગળ વધી જઈએ તો પાઈ સ્ટાર 2px અને એના બી 2 ઇક્વલ્સ ટુ પાઈ સ્ટાર 2py અને એમાં બી બેટા 2. બોલો કન્સર્ન ક્લિયર થઈ ગયો આટલો બધાને? હવે બેટા નેક્સ્ટ વસ્તુ જોવાની છે, ધ્યાન આપજો. નેક્સ્ટ વસ્તુ જોવાની છે બેટા, થર્ડ પોઈન્ટ મહત્વનો જોવાનો છે. એ આવશે ચુંબકીય ગુણધર્મ. જુઓ બેટા ક્યાંય તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાયા છે? ક્યાંય નથી બેટા. તો આનો સ્વભાવ આવી જશે આ વખતે પ્રતિચુંબકીય. બોલો ક્લિયર છે બાળકો? તો આજના ક્લાસમાં સૌથી પહેલા બાળકો આપણે O2- જોયો, પછી જોયો O2+, અને હવે જોઈ લીધો બેટા O2 - 2. નજર નાખી લો એકવાર. પછી આપણે બંધ ક્રમાંક પરથી કઈ કઈ માહિતી મેળવી શકીએ એ જોઈએ. પહેલા નજર નાખી લો એકવાર. હવે બાળકો તમે 4 ઓક્સિજનના જુદા જુદા અણુ, પરમાણુ અને આયનોના બંધ ક્રમાંક આપણે ગણતા શીખી ગયા. અને હવે એના કન્ક્લુઝન એટલે કે તારણ પર આપણે પહોંચીએ છીએ. જુઓ તો આપણે અહીંયા જોયા કે ઓક્સિજનના કયા કયા અણુ આપણે જોયા, કયા કયા અણુનું આપણે સ્ટડી કર્યું. તો પહેલાં આપણે O2 નો ગયા લેક્ચરમાં જોયો તો. આજે આપણે જોયો બેટા O2 - O2 નો પ્લસ, વળી O2 - 2 જોયો. અને હજુ બી એક ધારો કે જોવો હોય O2+2. મારે બેટા આ કામ નથી, મારે ખાલી અણુના બંધ ક્રમાંકનું જ કામ છે. તો હવે શું સર દર વખતે મારે બંધ ક્રમાંક માટે આખો ચિતાર દોરવો પડે કે કોઈ સ્માર્ટ ટેકનિક છે તમારી? બેટા ધારો કે તમને આવો બંધ ક્રમાંક કરવાનું કે તો આગળના 4 તો તમે ગણી લીધા. જુઓ યાદ કરો O2 નો આપણે ગણ્યો તો 2 આવતો હતો,
O2 માઇનસનો જોઈ શકો છો તમે, જુઓ O2 નો ગયા વખતે ગણ્યો તો એ 2 આવતો હતો, O2 માઇનસનો આજે જ ગણ્યો તો એનો બંધ ક્રમાંક 1.5 આવ્યો, પછી O2 પ્લસનો 2.5 આવ્યો અને O2 માઇનસ 2નો 1 આવ્યો. તો 2.5 1.5 જોઈ લેજો ધ્યાનથી, ફરી એકવાર કહું છું. હા, 1.5 આવ્યો તો પછી 2.5 અને 1. તો આ O2 માઇનસનો 1.5 આવ્યો તો, આનો 2.5 આવ્યો તો અને આનો 1, જે તો આપણે ચિતાર પરથી ગણ્યા. ધારો કે આવો O2 પ્લસ 2નો આપણને વગર ચિતારે શોધવો હોય તો શું કરવાનું? સર છે કોઈ સ્માર્ટ ટેકનિક તમારી પાસે? આવી જાઓ, બતાવી દઉં સ્માર્ટ ટેકનિક. ઇલેક્ટ્રોન રચના તો બંને O પરમાણુની લખતા આવડે. એક હશે O પ્લસ, બીજો O પ્લસ. O એટલે 8 ઇલેક્ટ્રોન હતા, O પ્લસ એટલે 7. તો 1s2 2s2 2p 7 એટલે 3 થઈ ગયા. તો હવે જુઓ અહીંયા બી 1s2 2s2 ને 2p 3. હવે આ ઉડાડી દો. બંધ ક્રમાંક ગણતી વખતે આને ધ્યાનમાં જ લઈશું નહીં. તો શું બચ્યું બેટા? 2p માં કુલ 6 ઇલેક્ટ્રોન બચ્યા અને ટોટલ 7 દુ 14, એટલે 14 કે તેથી શું આવ્યું? ઓછામાં ગણાશે આ. તો શું આવશે 6 માં? બાજુમાં જ અહીંયા લખી કાઢો 6 માં આવા 3 ગોળ દોરી કાઢો કે 14 કરતા 14 થી ઓછું હોય તો માટે માટે આવે છે. કરી દીધું બેટા માટે માટે. અને હવે આ 6 ઇલેક્ટ્રોન ભરો. તો 1 2, જુઓ આ 6 ઇલેક્ટ્રોન આપણે ખાલી આમાં રફલી બતાવીએ છીએ. 1 2 3 4 5 6 પતી ગયું. અહીંથી જ બંધ ક્રમાંક ગણી કાઢો. 1/2 બંધ કારક આ 6 જ, આ 4 4 નહીં ગણવાના સર? ના, નથી જરૂર. 6 માઇનસ 0 તો કેટલો આવી ગયો બેટા? આનો 3. તો તમે આ માસ્ટર ટેકનિક વાપરી ડાયરેક્ટલી આનો 3 લખી શકો. બોલો, કન્સેપ્ટ સમજો કઈ રીતે સાઈડમાં શોધી શકાય અલગથી? ખાલી આ બધી આગળની કક્ષક ઉડાવી, પીનું જ જોવાનું, માટે કારણ કે લખી અને કરી કાઢવાનું. આવડી જાય રફમાં કરતા. હવે બાળકો ધ્યાન આપજો, આ બધાના આ બંધ ક્રમાંક જે આવી ગયા એ બહુ મહત્વના છે. અહીંયા ધ્યાન આપજો, અણુ અને તેમના બંધ ક્રમાંક જે આપણે શોધ્યા એ બહુ મહત્વના છે. ધ્યાન આપજો. કેમ સર? હવે આના પરથી સર શું ખબર પડશે આપણને? ધ્યાન આપજો, હું લખું છું. આગળ પણ આપણે આ વસ્તુ જોઈ લીધું હતું. બંધ ક્રમાંક ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ અણુની સ્થાયીતા. જેનો બંધ ક્રમાંક સૌથી વધારે એટલો અણુ સૌથી વધારે સ્થાયી ગણાશે. તો ધ્યાન આપજો, સ્થાયીતાનો ક્રમ શું આવી ગયો? ધ્યાન આપો, સ્થાયીતાનો ક્રમ શું આવી ગયો? લખું છું, ધ્યાન આપો. સૌથી વધારે કોનો બંધ ક્રમાંક છે? O2 પ્લસ 2. તે સૌથી વધારે સ્થાયી થઈ ગયો બેટા. પછી કયો આવશે? O2 પ્લસ. પછી કયો આવ્યો બેટા? ધ્યાનથી જુઓ. પછી આવશે O2 માઇનસ. પછી આવશે બેટા O2 માઇનસ 2. અને વચ્ચે એક જ મિનિટ, હા, જો આ 3 2.5 હવે O2 રહી ગયો તો એક જ મિનિટ ઉભા રહો. હા, પહેલા આવશે O2, પછી આવશે બેટા 3 2.5 2, હવે 1.5 એટલે O2 માઇનસ, અને પછી આવશે બેટા 1 વાળો એટલે કે O2 માઇનસ 2. બોલો, ક્લિયર થયો બેટા? આ સિક્વન્સ સમજાય છે બધાને? આ સિક્વન્સ કે જેટલો બંધ ક્રમાંક વધારે એટલી અણુની સ્થાયીતા વધારે, બંધ ક્રમાંક ઓછો એટલી સ્થાયીતા ઘટતી જાય છે. આ સાથે સાથે જ બેટા બીજી મહત્વની વસ્તુ લખી શકાય, બંધ લંબાઈ. શું લખી શકાય છે બેટા? બંધ લંબાઈ. યાદ રાખજો બેટા, જેટલો બંધ ક્રમાંક વધારે એટલી સ્થાયીતા વધારે, એટલી બંધ લંબાઈ ઓછી. કેમ સર બંધ લંબાઈ ઓછી? કેમ કે બેટા જેટલો પ્રબળ બંધ, એક બંધ હોય તો બંધ લંબાઈ વધારે. ડબલ આયા, જુઓ 2 અંગૂઠા નજીક આવી ગયા. ટ્રિપલ આયા, જુઓ 2 અંગૂઠા કેટલા નજીક આવી ગયા. જેટલા બંધ ક્રમાંક વધે, પરમાણુઓ નજીક આવે, એટલી બંધ લંબાઈ ઘટે છે. આપણે કાર્બનમાં જોયું હતું કે કાર્બનમાં એકલ બંધની બંધ લંબાઈ સૌથી ઓછી છે, ડબલ બંધની એકલ બંધની સૌથી વધારે છે, ડબલ બંધની એનથી ઓછી અને ટ્રિપલ બોન્ડની એનથી પણ ઓછી છે. હવે જોઈ લો, તો બંધ લંબાઈનો બી સાચો ક્રમ લખવો હોય તો કહી શકો કે O2 પ્લસ 2 જે છે, જેનો બંધ ક્રમાંક 3 આવ્યો, એની બંધ લંબાઈ સૌથી ઓછી હશે.
પછી આવશે બેટા O2 પ્લસ કે જેનો બંધ ક્રમાંક 2.5 આવ્યો હતો. પછી આવશે O2 માઇનસ અને O2 માઇનસ 2 જે સૌથી ઓછો બંધ છે એની બંધ લંબાઈ સૌથી લાંબી હશે. હવે લાસ્ટ વસ્તુ હજુ આની જોડે જે એક મેટર કરે છે એ પહેલાં હું અલગથી લખું છું બોક્સ બનાવીને, કેમ કે બહુ મહત્વનો પોઈન્ટ છે. બંધ વિયોજન ઉર્જા, બંધ વિયોજન ઉર્જા કે એન્થાલ્પી, એનો શું મતલબ છે બેટા? કે બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા. તો બેટા બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ બંધ ક્રમાંક. બેટા આના પરથી MCQ આવે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, પણ ખાસ ધ્યાન આપજો. જેટલો બંધ ક્રમાંક વધારે, આ બે વસ્તુ જે બોક્સ બનાવું છું બંને મહત્વનું છે, એની ઉપર આપણી સ્ટાર માર્ક, હેશટેગ સ્ટાર માર્ક કરી દેવાના ભાઈ. અવશ્ય આવે છે આ વસ્તુ. ક્લિયર છે? તો જોઈ લો હવે ખાસ. બંધ વિયોજન ઉર્જા એન્થાલ્પી ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ બંધ ક્રમાંક. જેટલો બંધ ક્રમાંક વધારે, બંધ મજબૂત, એટલો તોડવા ઉર્જા એને વધારે આપવી પડે. તો જોઈ લો આપણે શું લખી શકાય બેટા, ધ્યાનથી સમજો. તો બંધ વિયોજન ઉર્જાનો ક્રમ, તો બંધ વિયોજન ઉર્જાનો ક્રમ ધ્યાનથી જોજો. કોની સૌથી વધારે આવશે બંધ વિયોજન ઉર્જા? સૌથી વધારે બંધ કોનો હતો? 3 O2 પ્લસ. તો એની વધારે આવી ગઈ O2 પ્લસ 2 ની. પછી આવશે બેટા O2 પ્લસ ની, કેમ કે 2.5 છે. પછી O2 2 છે. પછી O2 માઇનસ જે 1.5 છે. અને પછી છેલ્લે આવશે O2 માઇનસ 2 જેનો બંધ ક્રમાંક માત્ર 1 છે. બોલો ક્લિયર છે બાળકો? આ પેજ પરથી MCQ આવી શકે છે, બહુ જ મહત્વનું છે, ધ્યાન આપજો. ક્લિયર છે? હવે આપણે નેક્સ્ટ આવી જ એક સરખામણી નાઇટ્રોજનમાં કરીએ છીએ. ચલો ધ્યાન આપો. ચાલો N2 ના જુદા જુદા અણુ, N2 ના કહી શકાય, હા, નહીં તો એ તો એક જ થઈ ગયો એટલે નાઇટ્રોજન કહી શકાય. નાઇટ્રોજનના જુદા જુદા અણુ અને આયન માટે ધ્યાન આપજો. તો ભાઈ અણુ અથવા આયન લખો. પહેલા તો અણુ અથવા આયન લખો. કયા કયા નાઇટ્રોજનના મળતા હોય છે યુઝ્યુઅલી હું લખું છું. પહેલો જે કોમનલી મળે છે N2, પછી બેટા મળી શકે N2 પ્લસ, પછી મળી શકે બેટા N2 માઇનસ અને N2 માઇનસ 2. N2 પ્લસ 2 રેર છે, મળતો નથી. આટલા હોઈ શકે મોસ્ટલી. બરાબર બેટા? હવે ચલો બધાના બંધ ક્રમાંક. તો સર આટલો બધા ચિતારો દોરવા બેસીશું? અરે ભાઈ ના તો પાડી. સ્માર્ટ બનો, રફમાં ગણતા શીખો, સ્માર્ટ બનો. નાઇટ્રોજન છે તેનો બંધ ક્રમાંક તો આપણે શોધ્યો તો 3 હતો. હવે N2 પ્લસ છે. જુઓ તો મારી જેમ કરો ફટાફટ. N2 પ્લસનું બનાવવું છે તો એક 7 ઇલેક્ટ્રોન ને એક 6, ટોટલ કેટલા થયા? 7 ને 6, બોલો બોલો ભાઈ, 7 ને 6 13. એટલે 13 એ ઓછું છે તો શું આવશે? અહીંયા બાજુમાં જ લખી દઉં છું, માટે. હવે જુઓ અંદરના 1s2 2s2 લખવાના જ નહીં. 2p માં આમાં 3 છે ને આમાં 2p માં 2 છે. હવે એ આ રીતે અહીંયા રફમાં બતાવી દો બેટા. નીચે અહીંયા રફમાં બતાવું છું. જુઓ 1 2 3, 1 2 3, કુલ ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 5. બરાબર? 3 ને 2 5, તો 1 2 3 4. જો ભૂલ કરી મેં, હા, પહેલા એક જ લાઈનમાં છે તો એક એક આ રીતે ગોઠવાય, પછી 2 2 આવે અને પછી 5. હવે આનો સ્વભાવ પૂછે ને ચુંબકીય, તોય તમે ગણી શકો. અયુગ્મિત આવી ગયું વચ્ચે, એટલે કયો? અનુચુંબકીય. તો ચલો આમાં 5 આયા, ઉપર તો એક કે આયા નહીં. તો બંધ ક્રમાંક શું થઈ જશે બેટા? ધ્યાનથી જુઓ. આનો બંધ ક્રમાંક શું થઈ ગયો બેટા? 1/2 NB માઇનસ NA. તો જુઓ 1s 2s ના જોઈએ સર? ના, અહીંયા આટલું જ જુઓ ખાલી. તો 1/2 5 માઇનસ 0. જુઓ કેમ, ઉપર તો છે જ નહીં કે. તો 5 માઇનસ 5/2 2.5. તો ચલો N2 પ્લસ નું લખી દઉં છું. જોઈ લો N2 પ્લસ કેટલો આવી ગયો બેટા? 2.5. સર હવે આવી રીતે જે N2 માઇનસ નું હોય તો બી શીખવાડો ને. ચલો એકવાર ફરીથી સ્માર્ટ ટેકનિક શીખવાડું છું, ધ્યાન આપજો. આ સ્માર્ટ ટ્રીક છે ગણવા માટેની. હવે વાત કરવા જઈ રહ્યા છીએ N2 માઇનસ. તો એમાં એક નાઇટ્રોજન 7 વાળો હશે,
નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન અને બીજા નાઇટ્રોજનમાં 8, કેમ કે એક માઇનસ છે. તો 1s 2s ભૂલી જાઓ, ખાલી 2p અહીંયા 3 ને અહીંયા 2p 4 આવી ગયા. હવે ઇલેક્ટ્રોન ધ્યાન આપજો, આમાં 15 થઈ ગયા કુલ. કેમ? 7 ને 8 15. એટલે શું આવશે અહીંયા રચના? તો એ પહેલા લખી દો. તો આમાં રચના આવી જશે માટે અને કારણ કે. બોલો, સમજાયું આટલું? ઊંધું થઈ જાય તો ચલો હવે બતાવી દો રચના. હા સર. તો જુઓ, ઉપર માટે અને નીચે કારણ કે. બતાવી દીધું? હા સર. હવે ઇલેક્ટ્રોન ભરો. ચલો દીકરાઓ, કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 5 6 7. તો પહેલા 1 2 3 4 5 6 અને 7 ભરી દીધા બેટા, 7 ઇલેક્ટ્રોન. હવે ગણો બંધ ક્રમાંક. ચલો ફટાફટ બંધ ક્રમાંક ગણો. 1/2 આ NB ના 6 છે, માઇનસ NA 1 5, 6 માઇનસ 1 5, 5/2 એટલે 2.5. ઓહો સર લોચા, સર બે બંધ ક્રમાંક સરખા આયા. હવે શું કરીશું સર? કોની સ્થાયીતા વધારે? અરે સર કે છે સબ્ર છે, ધીરજ છે જીવનમાં. રાખો થોડી ધીરજ, સર સમજાવે છે. હવે શું કરવાનું? 2 મિનિટ ઉભા રહો. પહેલા N2 - 2 નું બી ગણી કાઢો અહીંયા સાઈડમાં નીચે. ચલો N2 - 2. તો બેટા ઉપરના જેવું જ છે, ખાલી બંને નાઇટ્રોજન 8 વાળા આવશે. તો આવશે શું પાછું? માટે કારણ કે જ આવશે. બરાબર. તો બતાવી દો. ચલો જુઓ, માટે અને નીચે આવી ગયું બેટા કારણ કે. હવે ઇલેક્ટ્રોન ભરો. 8 દુ 16, એમાંથી 2 2 ગયા. હવે ખાલી કેટલા ભરવાના રહેશે? 2p ના જ 4 ને 4 એટલે 8 ભરવાના રહેશે. તો ચલો 8 ભરી દઈએ. ધ્યાન આપો. 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા 8. હવે બંધ ક્રમાંક જોઈ લો. 1/2 બ્રેકેટમાં નીચે 6 ઉપર 2. બરાબર. નીચેના 6 છે અને ઉપર 2 એટલે 6 - 2, 6 - 2 4, 4/2 એટલે 2 આવી ગયું. તો આનો બંધ ક્રમાંક આવી ગયો તમારો 2. બોલો, આટલો કન્સર્ન ક્લિયર થયો? હવે પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે સર કોની સ્થાયીતા વધારે? સર તમે તો આવું લખાયું હતું કે સ્થાયીતા ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ બંધ ક્રમાંક. સ્થાયીતા સીધા જ બંધ ક્રમાંકના સમપ્રમાણમાં છે સર. તો હવે આ બે સરખા હોય તો હવે જુઓ, એક ગોલ્ડન લાઈન લખાવું છું, ધ્યાન આપજો. ગોલ્ડન લાઈન, બે અણુ કે આયનના બંધ ક્રમાંક સરખા હોય તો જે અણુ કે આયનમાં અબંધકારક, બંધ પ્રતિકારક, અબંધકારક ના કહેવાય, બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારક એટલે કઈ બેટા? કક્ષકો આઈધર સિગ્મા સ્ટાર અથવા પાઈ સ્ટાર. આઈધર સિગ્મા સ્ટાર અથવા પાઈ સ્ટાર માં ઇલેક્ટ્રોન વધારે તે અસ્થાયી અને જેના બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોન ઓછા તે વધારે સ્થાયી. બોલો બેટા, હવે સરખામણી કોની કરવાની છે આપણે? N2 ને N2 માઇનસ, કેમ કે એ બંનેનો સેમ આવ્યો છે. N2 ના અબંધકારકમાં જુઓ, આ જ પી જો ઓલું 1s2 2s2 તો બધું કટ થઈ જશે. આ અબંધકારકમાં એક બી ઇલેક્ટ્રોન નથી, જ્યારે અહીંયા અબંધકારકમાં એક ઇલેક્ટ્રોન છે. તો કોની સ્થાયીતા ઓછી હશે? N2 માઇનસ ની. ક્લિયર છે બેટા? સમજાયું આટલી વસ્તુ બેટા? માટે જો સ્થાયીતાની સરખામણી કરો બેટા તો N2 માઇનસ ની સ્થાયીતા ઓછી અને N2 પ્લસ ની સ્થાયીતા વધારે આવશે. તો હવે બેટા આટલા બંધ ક્રમાંક પરથી જો આપણે સ્થાયીતા લખવી હોય તો તમે લખી શકો. જુઓ બેટા, સૌથી વધારે N2 ની આવી ગઈ, પછી બેટા N2 પ્લસ ને N2 માઇનસમાં બંને સેમ છે બંધ ક્રમાંક, છતાં પણ આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોન યુગ્મ વધારે છે. અયુગ્મિત તો બંનેમાં છે પણ બંધ પ્રતિકારકમાં આમાં વધારે છે. એટલા માટે બેટા આનો આ નંબર અહીંયા આવશે.
ક્લિયર છે બેટા? તો હવે N2 પછી કઈ સ્થાયીતા કોની ઓછી? N2 માઇનસની ઓછી થઈ ગઈ, N2 પ્લસની વધારે થઈ ગઈ. પછી આવશે N2 માઇનસ, અને આમાં તો બંધ ક્રમાંક જ ઓછો છે એટલે એ સૌથી છેલ્લે. બોલો ક્લિયર છે? આને બોક્સ બનાવી દઈએ કન્ક્લુઝન આપણું. હા ચાલો હેશટેગ સ્ટાર કરી દેજો. આ પોઈન્ટ બહુ મહત્વનો મેં તમને શીખવાડી દીધો. અહીંયા તમારે આ ટોપિકના બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. હવે તમને ધારો કે બંધ લંબાઈ પૂછે તોય તમે કહી શકો કે આની બંધ લંબાઈ સૌથી ઓછી, આની વધારે. બંધ લંબાઈ કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર છે? બંધ વિયોજન ઉર્જા પૂછે તો એ સમ પ્રમાણમાં છે, તો આનો આ ક્રમ આવશે. હવે આવડી જાય બધા MCQ સોલ્વ કરતા. ચલો 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 કેટલીક પ્રેક્ટિસ કરીએ. ચલો એમઓ થિયરી એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષકવાદ થિયરી માટે કયું સાચું છે? ધ્યાન આપો. જેટલી પરમાણુ કક્ષક જોડાય તેટલી જ કક્ષા આયન સંખ્યાની આણ્વીય કક્ષક બને. અરે ભાઈ આ તો સાચું છે. અરે ભાઈ આ તો સાચું છે. આપણે ખોટું શોધવાનું કીધું છે. હા, બંધકારક આણ્વીય કક્ષક જેટલી સ્થાયી, હા ભાઈ બંધકારક સ્થાયી હોય છે એની શક્તિ નીચી છે, એટલી જ બંધ પ્રતિકારક કક્ષક અસ્થાયી, હા ભાઈ સાચી વાત છે, એની શક્તિ ઉપર છે સર, એ અસ્થાયી હશે. અને બંને સરખું સ્પ્લિટ થાય છે. જેટલી પેલી વધારે સ્થાયી એટલી પેલી ઓછી સ્થાયી. તો આ પોઈન્ટ બી સાચો છે. સ્થાયી અણુમાં બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય. અરે ભાઈ ખોટી વસ્તુ છે. સ્થાયી હોય તો બંધકારક આણ્વીય કક્ષકમાં વધારે હોય અને અબંધકારકમાં ઓછા હોય. નહીતર જો બંને સેમ હોય તો બંધ ક્રમાંક શૂન્ય આવી જાય. 1/2 NB માઇનસ એને શૂન્ય આવી જાય, જે તો શક્ય નથી. કેમ કે શૂન્ય આવે તો અણુને આપણે મોસ્ટ અસ્થાયી કહી દઈએ છીએ. ક્લિયર છે બેટા? એટલે માટે આ ખોટો ઓપ્શન હોવાથી અહીંયા ખોટો પૂછ્યો છે, માટે સી જવાબ સાચો આવશે. ચલો ડી બી ચેક તો કરી લઈએ. પરમાણુ કક્ષકની જેમ દરેક આણ્વીય કક્ષક પૌલીના સિદ્ધાંત પ્રમાણે મહત્તમ 2 ઇલેક્ટ્રોન ધરાવે છે અને સ્પિન વિરુદ્ધ રાખીને ગોઠવાય છે. એક અપ હોય તો એક ડાઉન હોય છે. બહુ સાચી વસ્તુ છે ભાઈ. તો આ મુદ્દો બી સાચો હતો એટલે ખોટો એક જ છે જે ચૂઝ કરી લીધો. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે કયો અણુ પ્રતિચુંબકીય છે? જુઓ બેટા, હવે આવું પૂછે તો આપણે તમારે આમાં ગણવું પડે. આવો MCQ આવે તો આપણે ગણવું પડે. કઈ રીતે ગણાય ચલો જોઈએ. જુઓ સુપર ઓક્સાઇડ કીધું છે બાળકો, એ બીજું કંઈ નહીં, આપણે જોઈ ગયા તો ઓક્સિજનના યાદ કરો. એકલો O2 હોય બેટા તો એને નોર્મલ ઓક્સાઇડ કહેવાય, બરાબર? એટલે એને તો ઓક્સિજન અણુ કહેવાશે. આને કહેવાય છે ઓક્સિજન અણુ. હવે બેટા O2 માઇનસ હોય છે ને એને કહેવાય છે બેટા સુપર ઓક્સાઇડ. અને બેટા O2 -2 હોય ને તમારા નોલેજ માટે કહી દઈએ, એને કહેવાય છે પેરોક્સાઇડ. ક્લિયર છે બેટા? આ વસ્તુ 3 બહુ મહત્વનું છે, યાદ રાખજો. હવે જુઓ સુપર ઓક્સાઇડ આયન કીધું છે તો આજે જ જુઓ, યાદ કરો, આપણે O2 માઇનસનું સ્ટ્રક્ચર જોયું. ચલો અહીંયા ધ્યાન આપજો, બતાવું તમને. યસ જોઈ લો, આજે જ આપણે આ O2 માઇનસનું સ્ટ્રક્ચર જોયું બેટા. તો જોઈ લો, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો એટલે એ તો કેવું આવશે? અનુચુંબકીય. આપણને શું પૂછ્યું છે? કયો પ્રતિચુંબકીય છે? હવે સર ત્યાં અમારી પાસે સ્ટ્રક્ચર ના હોય તો અમારે રફમાં દોરવા પડે. યસ બેટા, રફમાં દોરવા પડે. તો આ તો બેટા કયો થઈ ગયો તમારો? અનુચુંબકીય થઈ ગયો છે બેટા. એટલે આ ઓપ્શન તો ગયો એક. હવે છે ઓક્સિજન અણુ. બેટા એ બી આપણે ગઈ વખતે ભણ્યા હતા કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે એટલે એ પણ અનુચુંબકીય. હવે બેટા કાર્બન અણુ. કાર્બનમાં શું છે? જાતે જોઈ લો, સી માં 6 હોય છે, બરાબર? બંને સી જોઈન્ટ થઈને બને Z6. તો જુઓ રફમાં કરી દો ડાયરેક્ટ આપણી ટ્રીકથી. 1s2 2s2 તો લખશો જ નહીં, ચાલે. 2p2 2p2 બરાબર. હવે જુઓ તો 2p2 2p2 4 થયા તો માટે શું આવશે? માટે હવે 4 મૂકવાના છે તો 1 2 3 4. જોઈ લો ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતા નથી. એટલે ભાઈ સાચો જવાબ શું આવી ગયો? કાર્બન અણુ પ્રતિચુંબકીય છે. બોલો ક્લિયર છે? આવી રીતે રફમાં રાખો. ચલો કંઈ વાંધો નહીં, આવી રીતે તમે રફમાં ગણી શકો MCQ સોલ્વ કરવા માટે. તો ઓક્સિજન અણુ અનુચુંબકીય, આ બી અણુચુંબકીય, અને નાઇટ્રોજનનો અણુનો એકમ ધન વીજભારિત આયન એટલે N2+. તો બેટા આજે જ હમણાં N2+ નો બી બંધ ક્રમાંક આગળ જ ગણ્યો. જોઈ લો
N2+ આ રહ્યો ગણેલો, બંધ ક્રમાંક એનો 2.5 આવતો હતો બેટા, બરાબર. તો N2+ માં જોયું 1 ઇલેક્ટ્રોન હતો, એટલે પ્રતિચુંબકીય આવું રફમાં તમે ગણી શકો. તો હવે બોલો બેટા, જવાબ આવી ગયો આપણો. ચાલો, તો જવાબ આવી જાય છે આપણો કે કયો આયન પ્રતિચુંબકીય છે, કાર્બન અણુ પ્રતિચુંબકીય હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી સ્થિરતાનો સાચો ક્રમ. 4 અણુ આપ્યા છે, હિલિયમ, H2+, He2 ને He2+. સ્થિરતાનો સાચો ક્રમ જણાવો. ચલો સ્ટાર્ટ કરીએ. રફમાં બધા દોરી કાઢો. H2, H2+, He2 અને He2+. He2+. બોલો, 4 લખી કાઢ્યા આપણે. હવે ધ્યાનથી સમજો. H2 હશે તો રફમાં કરી કાઢો 1 2 ઇલેક્ટ્રોન. તો એનો તો ચિતાર આવો જ આવ્યો, નીચે 2 આવ્યો. સર આમાં તો 1s દોરવું પડે ને. હા બેટા, એક જ હોય કક્ષક, તો એ તો દોરવી જ પડે. તો આનો બંધ ક્રમાંક 1/2 × 2 - 0. જુઓ, હું ડાયરેક્ટ ચિતાર નાનો દોરી દઉં છું. તો આનો બંધ ક્રમાંક 1 આવ્યો. H2+, તો એમાં તો જુઓ એક જ ઇલેક્ટ્રોન હશે, તો એનો ચિતાર દોરો. તો નીચે 1 આવ્યો, તો 1/2 × 1 - 0. તો આનો 1/2 આવ્યો. He2, ઉપર 2 નહીં, હા નીચે છે, હા He2. તો ચલો બેટા, He2 હિલિયમ, 4 ઇલેક્ટ્રોન, તો 2 નીચે 2 ઉપર. તો એનો તો બંધ ક્રમાંક શું આવશે બેટા? 1/2 2 - 2 એટલે 0. બોલો, સમજાય છે? રફ વર્ક છે એટલે હું બી રફ કરું છું, ધ્યાન આપજો. હવે આવે છે He2+. તો બેટા He2+ માં શું આવશે? ધ્યાન આપજો. 1s2 2s2. હિલિયમમાં તો 2 જ હતા, હવે He2+ છે તો એક પાસે 2 અને બીજા પાસે 1, કુલ 3 ઇલેક્ટ્રોન. એ 3 બતાયા બેટા. તો 1/2 બ્રેકેટમાં 2 - 1 એટલે આનો બી શું આવ્યો? 1/2. તો હવે જુઓ, બંનેનો 1/2 આવ્યો, પણ આમાં બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોન છે. હું લખું છું, ધ્યાન આપજો. બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોન છે, માટે આની સ્થાયીતા આના કરતા ઓછી આવશે. તો હવે જુઓ, સૌથી વધારે સ્થાયી કોણ છે? પહેલા આપણે જાતે ક્રમ લખીએ અને પછી મેચ કરીએ. સૌથી વધારે સ્થાયી જ પૂછ્યું છે ને, સ્થિરતા. હા, તો સૌથી વધારે H2, પછી આવશે બેટા H2+, કેમ કે એમાં બંધ પ્રતિકારકમાં નથી. પછી આવ્યું બેટા He2+, અને છેલ્લું આવશે He2. એક મિનિટ, He2+, અને છેલ્લું આવ્યું બેટા He2. હા, ક્લિયર છે? તો ચલો મેચ કરો. H2 નો સૌથી વધારે આ રહ્યો, પછી H2+ નો સાચો છે, પછી He2 ને He2+ ઊંધો છે એટલે આ ખોટો થઈ ગયો. હવે જુઓ, આમાં H2 નો વધારે, પણ પછી He2+ એટલે એ બી ખોટો. H2 નો વધારે, H2+, બરાબર છે. He2+, બરાબર છે, બરાબર છે, બરાબર છે. બોલો, ક્લિયર છે? આવી રીતે રફમાં ફટાફટ સોલ્વ કરી શકો. ત્યારે કઈ આખા ચિતાર દોરવા ના બેસતા. સર હું તો ડિઝાઇન કરીને ચિતાર વ્યવસ્થિત સ્કેલથી દોરું. ના દોરાય. સ્કેલથી દોરવાનો થિયરીમાં પૂછાય તો આપણે દોરીને સમજાયા, પણ જ્યારે MCQ હોય કોમ્પિટિટિવમાં તો સમય બચે એ રીતે જ કરવું પડે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. C2+ માં બંધ ક્રમાંક ડાયરેક્ટ પૂછ્યો છે. જુઓ, ચલો ધ્યાન આપો. C2+, તો એક હશે C ને એક હશે C+. ચલો, કાર્બન 6, 1s2 2s2 લખો નહીં તોય ચાલે. 2p 6 છે એટલે 2. કાર્બન પ્લસમાં 1s2 2s2 એક ગુમાયો છે ભાઈ, પ્લસ છે એટલે એક ગુમાયો છે, તો 2p1 આવી ગયું. આ તો દોરવાની જરૂર નથી, માટે આવી જાય એટલું ખબર પડી ગઈ, કેમ કે કુલ 14 કરતા ઓછા છે. હવે જોઈ લો, ઇલેક્ટ્રોન ભરી દો બેટા. ચલો, તો જુઓ, આ 2 ને 1 3, તો પહેલા 1 2 ને 3 પતી ગયું. ઉપર તો છે જ નહીં કોઈ, તો ગણી લો બંધ ક્રમાંક. 1/2 બ્રેકેટમાં 3 - 0, તો 1/2 3/2 એટલે +1/2 આવી જાય બેટા. 3/2 1.5, સોરી 1.5 આવે, હા એટલે 3/2 જ આવશે. હા, 1.5 અથવા 3/2. 1/2 ના થાય, 3/2 જ થાય. તો 3/2 ઓપ્શન આ રહ્યો. બોલો, ક્લિયર છે? સમજાય છે? તમે શોર્ટમાં કઈ રીતે કરી શકો. MCQ આવડે તો આના આવડે. કોમ્પિટિટિવ એક્ઝામ નીટ જેઈમાં આના MCQ પૂછાતા હોય છે, ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કે ભાઈ નીચેનામાંથી કયા સેટમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 2.5 હશે?
તો જુઓ, જ્યારે આવો સેટ આપ્યો હોય ને બેટા, ત્યારે મોસ્ટ કોમન જુઓ O2+ બધામાં છે. તો હવે આપણે બંધ ક્રમાંક તમને શીખવાડ્યા હતા ગણતા કઈ રીતે, એવી રીતે શોર્ટકટમાં શોધવું પડે અને કોઈ પણ એક સેટ થશે જેનો બંધ ક્રમાંક 2.5 આવશે. તો આ તમને હોમવર્કમાં આપું છું. આનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે. આનો જવાબ મને કમેન્ટમાં આપજો. હવે મેં તમને બંધ ક્રમાંક શોધતા શીખવાડી દીધા. ધારો કે સર આ NO2+ છે તો N વત્તા O2+ કાં તો N+ ને O+ બતાવી દો તો બી ચાલે. ક્લિયર છે? તો આ હોમવર્કમાં તમને આપું છું આટલા ક્વેશ્ચન કરવા. એ રીતે આ બીજો એક ક્વેશ્ચન બી હોમવર્કમાં આપું છું કે કોનો બંધ ક્રમાંક વધુ અને બંધ લંબાઈ સૌથી ઓછી હશે. બેટા જેનો બંધ ક્રમાંક વધુ હોય તો એની જ બંધ લંબાઈ ઓછી આવે. ક્લિયર છે? ઘરેથી આ બી ટ્રાય કરજો. ચલો એ હોમવર્કમાં આપું છું. ચાલો, હા, તો 2 ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા. હવે આગળ 1 મિનિટ, આ સ્લાઇડ ફરીથી ખોટી આવી ગઈ છે. આટલું તમારે આજે હોમવર્ક કરવાનું રહેશે. ફરી એકવાર બેટા હોમવર્ક જોઈ લો. પહેલાં 2 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યા છે. એક આ ક્વેશ્ચન જોઈ લો, હોમવર્કમાં કરવાનો છે, અને એક આ ક્વેશ્ચન જોઈ લો જે તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે આપણે નવી થિયરી એક જોઈએ આજે, જે છે હાઇડ્રોજન બંધ. બેટા આ બંધ બહુ મહત્વનો છે, ધ્યાન આપજો. હાઇડ્રોજન બંધ ક્યારે બને છે અને કોની વચ્ચે બને છે? તો ધ્યાન આપજો. હાઇડ્રોજન બંધ એક અણુના હાઇડ્રોજન અને તે જ અણુ અથવા બીજા અણુના ખૂબ ઊંચા વિદ્યુત ઋણ તત્વ. કયા કયા આવે ખૂબ ઊંચા વિદ્યુત ઋણ તત્વ બેટા? ફોન્કલ. આપણે વારંવાર કીધું હતું કે આ યાદ રાખજો. ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ ત્રણેયની વિદ્યુત ઋણતા ખૂબ વધારે હોય છે. એ સિવાય તમે ક્લોરિન કહો, પણ ક્લોરિનની વિદ્યુત ઋણતા પ્રમાણમાં આ 3 જેટલી હોતી નથી. બરાબર છે? તો ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન વળી sp ધરાવતો કાર્બન. કેમ ભાઈ એની વિદ્યુત ઋણતા કેમ વધારે? યાદ કરો, આપણે સમજ્યા હતા. કેમ કે કાર્બન જો sp સંકરણ ધરાવે તો એમાં s કક્ષક એ કેટલા ટકા છે બેટા? 50% છે. તો જેટલો s કક્ષક વધારે એટલી વિદ્યુત ઋણતા વધારે. તો આ બધા તત્વો જે છે 4 તો એવા તત્વો જ્યારે એક બીજા અણુમાં અથવા એક અણુમાં હોય અને એની ને હાઇડ્રોજનની વચ્ચે H બંધ ક્યારે બને છે? એક અણુના હાઇડ્રોજન અને તે જ અણુ અથવા બીજા અણુના ખૂબ ઊંચા વિદ્યુત ઋણ તત્વો વચ્ચે બને છે. ક્લિયર છે? હમણાં ઉદાહરણો જોઈએ એટલે ખ્યાલ આવશે, ચિંતા ના કરતા. વચ્ચે બને છે. જુઓ બેટા, એક ઉદાહરણ તમને સમજાવું. ધારો કે અહીંયા આપણી પાસે હાઇડ્રોજન ફ્લોરાઇડના અણુઓ છે. જુઓ, આ અહીંયા તમને હાઇડ્રોજન ફ્લોરાઇડના અણુઓ દેખાય છે. હવે બેટા આ હાઇડ્રોજન ફ્લોરાઇડના અણુઓમાં શું થાય છે? ધ્યાનથી સમજજો બેટા. આ હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે અને ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર. આવું બધાને ખબર છે. કેમ? કારણ કે આ બંધ ધ્રુવીય હોય છે બેટા. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય છે એટલે એ ખેંચતો હોય છે ફ્લોરિન ઇલેક્ટ્રોન, એના કારણે આંશિક ઋણ બને છે, જ્યારે હાઇડ્રોજન આંશિક ધન બને છે. બરાબર? જુઓ ધ્યાનથી. તો હવે બેટા આવા ગુણધર્મના કારણે શું થાય છે? તો એક ફ્લોરિન પરમાણુ અને બીજા પરમાણુના હાઇડ્રોજનની વચ્ચે, ધ્યાન આપજો, એક ફ્લોરિન પરમાણુ અને આ બીજા પરમાણુના હાઇડ્રોજન વચ્ચે આ ડોટેડ લાઇનથી બતાવ્યો છે એવા હાઇડ્રોજન બંધ બને છે. બેટા ધ્યાન આપજો, આ જે ડોટેડ લાઇનથી બતાવ્યા છે એ બંને બેટા હાઇડ્રોજન બંધ કહેવાય છે, જેને ટૂંકમાં H બંધ પણ કહેવાય છે. હાઇડ્રોજન બંધ કહી દો ઓર H બંધ કહી દો, ચાલે. અથવા એને બતાવવા માટે આવી તૂટક લાઈન વપરાય છે. ધ્યાન આપજો, એને બતાવવા માટે તૂટક લાઈન વપરાય છે. તો સર હાઇડ્રોજન બંધ તો સમજાયું, પણ એના કારણે ગુણધર્મમાં શું ફેરફાર આવે? તો કી પોઈન્ટ લખાવું છું, ધ્યાન આપજો. હાઇડ્રોજન બંધના કારણે
ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધી જાય છે, પ્રમાણમાં વધી જાય છે. જો બેટા, આપણે આવર્તમાં ડાબેથી જમણે અથવા સમૂહમાં ઉપરથી નીચે જે બધા પિરિયોડિક પ્રોપર્ટી ટ્રેન્ડ ભણતા હતા એમાં આ ગુણધર્મના કારણે ટ્રેન્ડમાં થોડો ફેરફાર જોવા મળે છે. એ થોડા પ્રશ્નો કરીશું એટલે ખ્યાલ આવશે કે જેમાં હાઇડ્રોજન બંધ બનતો હોય એવા અણુમાં વિદ્યુત ઋણતા વધારે આવશે, જ્યારે જેમાં હાઇડ્રોજન બંધ નહીં બનતો હોય એવા અણુમાં વિદ્યુત ઋણતા ઓછી હોય. એના કારણે જેમાં હાઇડ્રોજન બંધ બનતો હોય એવા અણુઓ કેવા થઈ જશે? વધારે ઉત્કલન બિંદુ ગલન બિંદુ વાળા થઈ જશે, અને જેમાં ના બનતો હોય એવા અણુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઓછા થઈ જશે. હાઇડ્રોજન બંધના બીજા પ્રકાર સમજીએ એ પહેલા ધ્યાન આપો, પાણીમાં પણ હાઇડ્રોજન બંધ બને છે અને કઈ રીતે બને છે બતાવું, ધ્યાન આપજો. એક મિનિટ, સોરી. હા, પાણીમાં હાઇડ્રોજન બંધ બને છે બતાવી દઈએ આપણે, ઉભા રહો. પછી એના પ્રકાર જોઈએ. પહેલા આપણે પાણી અને એમોનિયામાં કયા પ્રકારે હાઇડ્રોજન બંધ બને છે એ જોઈએ. ધ્યાન આપજો, એક જ મિનિટ. હા, હાઇડ્રોજન બંધ પાણી અને એમોનિયામાં કયા પ્રકારે બનશે એ જોઈએ છે. ચલો ઉભા રહો. તો પાણી અને એમોનિયામાં હાઇડ્રોજન બંધ, ખાસ કરીને પાણીમાં બેટા હાઇડ્રોજન બંધના કારણે એક વિશિષ્ટ ગુણધર્મ જોવા મળશે, એની પણ આપણે ચર્ચા કરીશું. એક વસ્તુ મને એમ કહો, પાણીમાં કયા પદાર્થો તરે જેની ઘનતા, પાણીની ઘનતા ઓછી હોય એ કે વધારે હોય એ? જુઓ, પાણીમાં કાગળ વ્યવસ્થિત નાખો તમે તો એ તરશે. કાગળની ઘનતા કાઇન્ડ ઓફ પાણી કરતાં થોડી ઓછી છે અને ફ્લેટ સરફેસ રાખો તો તરે. પાણીમાં લાકડું નાખો, લાકડું પોચું છે, એની ઘનતા ઓછી છે તો એ પાણી પર તરશે. પાણીમાં તમે લોખંડ નાખો તો એની ઘનતા વધારે છે તો પાણીમાં ડૂબી જશે. હવે બરફ એ તો પાણીનું જ ઘન સ્વરૂપ છે, તો આપણને તો એવું ખબર હોય કે ઘન હોય તો એની ઘનતા વધારે હોય પ્રવાહી કરતાં, છતાં એવું નથી થતું અને બરફ પાણી પર તરે છે. એનું કારણ પણ હાઇડ્રોજન બંધ છે. હે સર, બરફ પાણી પર તરે છે એનું કારણ પણ હાઇડ્રોજન બંધ? હાજી, ચલો જોઈએ કઈ રીતે હાઇડ્રોજન બંધના કારણે બરફ પાણી પર તરે છે. જુઓ બેટા, ધ્યાનથી જોજો. આ પાણીનું અણુ છે, એમાં તમને ખબર છે કે ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર હોય, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય છે. ક્લિયર છે બેટા? આ હાઇડ્રોજન આ બાજુના H2O સાથે, ધ્યાન આપજો, આ હાઇડ્રોજન બાજુવાળા H2O સાથે બંધ બનાવશે. આ હાઇડ્રોજન પણ બાજુવાળા H2O સાથે બંધ બનાવશે. જુઓ, અને હજુ આ સિવાય પણ જુઓ, આ બે, એક બંધ, બે બંધ, એક બંધ, બે બંધ, આ રીતે બંધ બનતા હોય છે. હવે આના કારણે પાણીમાં એક અણુ 4 H બંધ બનાવે છે. પાણીનો એક H2O અણુ કેટલા H બંધ બનાવશે? 4 H બંધ બનાવે છે. હવે બાળકો 4 H બંધ બનાવે છે અને એનું બંધારણ જાળીદાર થઈ જાય છે. કેવું બંધારણ થઈ જશે? આમ જાળીદાર બંધારણ થઈ જશે અને એમાં વચ્ચે જગ્યા રહેશે. જાળીદાર બંધારણ થવાથી અણુઓ નજીક નજીક નહીં આવી શકે, એટલે બરફ બને ત્યારે વચ્ચે અંદર થોડી થોડી જગ્યા રહે છે, એટલે બરફની ઘનતા ઓછી થઈ જાય છે. બરાબર છે? વચ્ચે જગ્યા રહે છે, જેના કારણે બરફની ઘનતા પાણી કરતાં ઓછી થઈ જશે. બરફની ઘનતા પાણી કરતાં ઓછી થાય છે અને બરફ પાણી પર તરે છે. ક્લિયર છે બાળકો? તમે જાણો છો કે બરફ પાણી પર તરશે. યસ, ટાઇટેનિક જેના કારણે અથડાયું હતું ને ડૂબ્યું હતું, પાણી પર મોટી હિમશિલા તરી રહી હતી અને એને જઈને ટાઇટેનિક અથડાયું હતું અને ટાઇટેનિક ડૂબ્યું હતું. તો ક્લિયર છે? H બંધ ભાઈ, એના કારણે એનું જાળીય જેવું બંધારણ, પિંજરા જેવું, જાળીય કરતાં પિંજરાકાર બંધારણ થઈ જશે. બેટા એક મિનિટ, આ કરેક્ટ કરજો. જાળીયદાર કરતાં સાચો વર્ડ, પ્રોપર વર્ડ એવું કહી શકાય કે પિંજરા જેવું બંધારણ થઈ જશે, આખું કેજ જેવું.
અને એમાં ખાલી જગ્યા હશે, એના કારણે હલકો થઈ જશે બરફ, લાઇટ વેટેડ પાણી કરતાં બી. એટલે બરફ પાણી પર તરે છે. 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને બરફની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે અને બરફ પાણી પર તરે છે. ક્લિયર છે? જેના માટે એચ બંધ જવાબદાર છે. આવો એચ બંધ બેટા એમોનિયામાં પણ મળે છે. જુઓ કેમ બેટા, આ એમોનિયા છે, તમને ખબર છે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, હાઇડ્રોજનની ઓછી, એટલે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન બાજુ ખેંચાયેલા હશે. તો આ નાઇટ્રોજન અન્ય એમોનિયાના હાઇડ્રોજન સાથે, જુઓ આ એમોનિયાનો બીજો અણુ, ધ્યાન આપજો, આ એમોનિયાનો બીજો અણુ હતો. તો આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે આ રીતે એચ બંધ બને છે. એના વિશે ડિટેલ ડિસ્કશન નથી જોવાનું, ખાલી એચ બંધ બને છે એ જોવાનું છે. એ સિવાય બાળકો એના અન્ય ઉદાહરણ કહું તો પાણી જે છે એ માટીમાં ચોંટી જાય છે, અને તમે ભીની માટી ખોદો તો એમાં માટી ચોંટેલી જોવા મળે છે. એ આ એચ બંધના લીધે છે. પાણીનું ઉત્કલન બિંદુ સમૂહમાં અન્ય તત્વ કરતાં થોડુંક વધારે છે. એનું કારણ છે કે પાણીમાં એચ બંધ બને છે, અને જો પાણીનું આ ઉત્કલન બિંદુ ના વધારે હોત તો પૃથ્વી પર અત્યારે જેટલું પાણી ટક્યું છે એ બધું ટક્યું હોત નહીં, મોટા ભાગનું બાષ્પીભવન થઈ જાત. તો એચ બંધના કારણે જ આપણે સમજાવી શકીએ છીએ કે પાણી ઝડપથી બાષ્પીભવન થતું નથી અને પૃથ્વી પર પાણી આટલું બચ્યું છે. ક્લિયર છે બાળકો? એચ બંધના 2 પ્રકાર છે બેટા. એચ બંધના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક પહેલું બેટા જેને કહેવાય છે આંતર આણવીય એચ બંધ. જે અત્યાર સુધી બેટા આપણે બધા જોયા ને એ આંતર આણવીય હતા, 2 અણુઓ વચ્ચે બંધ બને. અને બીજો બેટા એચ બંધનો પ્રકાર છે આંતઃ આણવીય. આંતઃ આણવીય એચ બંધ. બેટા બેમાં ફરક શું છે બેટા? ધ્યાન આપજો. આંતર આણવીય બંધ જે છે એ 2 જુદા જુદા અણુ વચ્ચે બને. 2 જુદા જુદા અથવા સમાન પણ 2 અણુઓ વચ્ચે બને. 2 જુદા જુદા અણુઓ વચ્ચે બી, સર આપણે તો બધા સમાન જોયા, હા, અથવા સમાન અણુ વચ્ચે પણ બને. ધ્યાન આપજો. પણ આંતઃ આણવીય એક જ અણુમાં અંદર બને. ક્યાં બને બેટા? એક જ અણુમાં અંદર બને. તો એને બેટા આંતઃ આણવીય એચ બંધ કહેવાય. ચલો જુઓ અહીંયા ધ્યાન આપો. તો પહેલા આપણે જોઈ લઈએ આંતર આણવીય એચ બંધ. તો એના ઉદાહરણ તો જોયા આપણે કે એક સરખા અણુઓ વચ્ચે બને, અથવા બેટા અલગ અલગ અણુઓ વચ્ચે પણ બનશે. ધ્યાન આપો, આ એક સરખા અણુઓ છે પણ 2 અણુઓની તો મુદ્દે વચ્ચે અલગ બને છે. જુઓ તો બેટા એચ બંધ થઈ ગયો. ધ્યાન આપજો, આ તમારો એચ બંધ થયો 2 જગ્યાએ. હવે આ અલગ અલગ અણુઓ વચ્ચે બી બને. જુઓ આલ્કોહોલ, તમને બધાને ખબર છે, ROH, અને પાણી H2O. તો આલ્કોહોલ અને પાણી વચ્ચે પણ એચ બંધ બને છે. આ શું કહેવાય બેટા? ROH તમે 10મા ધોરણમાં ભણ્યા છો, આલ્કોહોલ. તો આલ્કોહોલ અને પાણી વચ્ચે પણ આ એચ બંધ બને છે. કયો બંધ બને છે બેટા? એચ બંધ. તો આ બેટા 2 જુદા જુદા અણુઓ વચ્ચે બને એને કયો બંધ કહી દેવાશે બેટા? આંતર આણવીય એચ બંધ. આ કયું ભણ્યા આપણે? આંતર આણવીય એચ બંધ. અને હવે જોઈએ બેટા આ બાજુ આંતઃ આણવીય એચ બંધ. ચલો, આંતઃ આણવીય એચ બંધ શું છે? ધ્યાન આપજો બાળકો. આંતઃ આણવીય એચ બંધની આપણે વાત કરીએ છીએ હવે. તો એક જ અણુમાં તમે જાણો છો કે બેન્ઝીન અને આ બેન્ઝીનની ઉપર NO2, બરાબર, અને અહીંયા OH, અથવા હા એવું બી બતાવો, અથવા તો અહીંયા OH બતાવી દઈએ અને અહીંયા NO2 બતાવી દઈએ. તો જુઓ બેટા, આને કહેવાય છે ઓર્થો નાઇટ્રોફિનોલ. ઓર્થો નાઇટ્રો, હજુ તમારા ઓર્ગેનિક ચાલશે એટલે ખબર પડશે, અત્યારે ખાલી નામ યાદ રાખી લો.
ઓર્થોનાઇટ્રોફિનોલ. બેન્ઝીન ઉપર OH હોય તો એને ફિનોલ કહેવાય બેટા. તો જુઓ બેટા, આ અણુમાં શું થાય છે, ધ્યાનથી જોજો. આ OH બંધ ધ્રુવીય છે પ્લસ આ NO બંધ બી ધ્રુવીય છે. જુઓ, ખ્યાલ આવે છે? નાઇટ્રોજન ને ઓક્સિજન બંને વધારે વિદ્યુત ઋણ હોય છે. તો હવે બેટા આ H અને આ O ની વચ્ચે, ધ્યાનથી જુઓ, આ H અને આ O ની વચ્ચે જે બંધ બન્યો એને H બંધ કહેવાય છે. ક્લિયર છે બેટા? તો અણુની અંદર જ આવો બને બંધ, એને H બંધ કહેવાય. હવે કી લાઈન લખાવું છું, ધ્યાન આપજો. આંતઃ આણવીય બંધ અણુમાં અંદર અંદર હોવાથી પ્રમાણમાં, આંતઃ આણવીય બંધ પ્રમાણમાં આંતર આણવીય બંધ કરતા, આંતર આણવીય બંધ કરતા નિર્બળ હોય છે. કેવો હોય છે બેટા? પ્રમાણમાં નિર્બળ હોય છે. ક્લિયર છે બેટા? આ સ્ટ્રોંગ આ પ્રમાણમાં વીક હોય છે. ક્લિયર છે? તો આ હતો બેટા તમારો કન્સેપ્ટ હાઇડ્રોજન બંધ વિશેનો. હવે આગળ જોઈએ બેટા, એક છેલ્લો નાનકડો કન્સેપ્ટ અહીંયા લઈ લઈએ છે, સવર્ગ સહસંયોજક બંધ. બેટા સાદા સહસંયોજક બંધમાં શું હતું કે જે પરમાણુઓ ભાગ લેતા હોય બંને ઇક્વલ ઇલેક્ટ્રોન કાઢે, સરખા ઇલેક્ટ્રોન કાઢે અને ભાગીદારી કરે. પણ બેટા સવર્ગ સહસંયોજક બંધ કંઈક જુદો છે. એની ડેફિનેશન કંઈક એવી છે, બંધમાં ભાગ લેતા પરમાણુઓ પૈકી માત્ર એક પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં ભાગીદારી કરે તો તેથી બનતા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. સવર્ગ સહસંયોજક બંધ કહે છે. ધ્યાન આપો બેટા, ભાગીદારી બંને કરશે. જુઓ બેટા, આ સાદો સહસંયોજક બંધ હતો, ધ્યાનથી જુઓ, આ સાદો સહસંયોજક બંધ હતો, બંને પાસે 7-7 ઇલેક્ટ્રોન છે. માની લો બંને પાસે 7-7 ઇલેક્ટ્રોન છે. જુઓ, A ના 7 અને જોઈ લો B ના 7. તો બંને એક એક શેર કરતા હતા. જોઈ લો, બંને એક એકની ભાગીદારી કરી. આનું અષ્ટક પૂર્ણ અને આનું પણ અષ્ટક પૂર્ણ. તો આ બંધ હતો બેટા, એ કયો બંધ કહેવાતો હતો? ખાલી સહસંયોજક બંધ. પણ સવર્ગ સહસંયોજક બંધમાં શું બેટા? ધ્યાન આપો. ધારો કે એક પરમાણુનું તો અષ્ટક પૂર્ણ જ છે ઓલરેડી, બરાબર, અને બીજા પરમાણુને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. બીજા બી પરમાણુને જુઓ હાલત, તો બી પરમાણુને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. જુઓ, એનું તો અષ્ટક પૂર્ણ છે 8 ઇલેક્ટ્રોન, બીને 2 ખૂટે છે. તો એ સામેથી કહે છે કે ચાલ તારી મદદ કરું, મારું તો પૂર્ણ છે પણ છતાં હું તને આપું અને ભાગીદારી કરીએ. તો એ પ્રકારે જે ભાગીદારી થાય બેટા, જનરલી અણુ નહીં કરે, આવા પરમાણુ નહીં કરે, પણ અણુ કરશે. ધ્યાન આપો, આ તો ખાલી આઈડિયલ એક્ઝામ્પલ આપું છું, બાકી અણુ નહીં કરે. આ ભાગીદારી તો પરમાણુ કરશે. તો આવો જે બંધ બન્યો બેટા, જુઓ તો આ બંધમાં આપ્યા હતા કોને ઇલેક્ટ્રોન? એ કોને આપ્યા? બી ને. તો આ બંને આમ તીરથી બતાવાય છે અને આ બંધને બેટા કહેવાય છે સવર્ગ સહસંયોજક બંધ. ક્લિયર છે બેટા? કયો બંધ કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. વાસ્તવમાં જુઓ, એનું સાચું ઉદાહરણ, આ તો ખાલી સમજાવવા માટે ભેદ બતાવવા લખ્યું છે. સાચું ઉદાહરણ ધ્યાન આપો. સાચું ઉદાહરણ શું કહે છે? એમોનિયા તમે બધાએ જોયું છે. નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. જુઓ, હાઇડ્રોજનના તો કયા ઇલેક્ટ્રોન હતા? બ્લુ વાળા 3 જ હતા. ધ્યાન આપજો. તો આ પાર્ટનરશિપ થઈ હતી બેટા, પણ પાર્ટનરશિપમાં નાઇટ્રોજન પાસે આ એક્સ્ટ્રા
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું. બરાબર છે. એ શું કરશે બેટા હવે BF3 શું છે બેટા બોરોન ટ્રાયફ્લોરાઇડ, જેમાં બોરોન પાસે જુઓ અષ્ટક પૂર્ણ થતું નથી. તો આ કેસમાં બેટા ધ્યાન આપો, બોરોન કેવો છે બેટા ઇલેક્ટ્રોન ઉણપ વાળો છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે, હા કે ના. તો બેટા આ એમોનિયા પોતાની લોન પેર આ BF3 ને આપશે અને એ બંને સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. તો એ બંધ કંઈક તમે આ રીતે બતાવી શકો, NH3 ઇટ ગીવ્સ એની લોન પેર BF3. પણ આ બંધ પાછો અગેન બેટા આ બંધ કયો છે, આ આપી દે તો આયોનિક બંધ નથી, આપે છે પણ ભાગીદારીમાં રાખે છે, જેથી એનું અષ્ટક પણ પૂરું થાય, આનું અષ્ટક પણ પૂરું થાય. તો આ બંધને બેટા કહી દેવાય કે સવર્ગ સહસંયોજક બંધ. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? સવર્ગ સહસંયોજક બંધ કહે છે આને. આવડી જાય બેટા બધાને આટલો કન્સેપ્ટ ક્લિયર છે? બસ આમાં આનાથી વધારે ડિટેલ એટલી મહત્વની નથી, ખાલી ઘણી વખત કેમેસ્ટ્રીમાં આવા સવર્ગ સહસંયોજક બંધ પણ બને છે. ચલો કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીએ આજે ભણ્યા એમાંથી. ચલો, બે બરફના ટુકડાને ત્યાં સુધી એકબીજા પર મૂકી રાખવામાં આવે છે જ્યાં સુધી બંને એક જ ટુકડામાં ફેલાઈ જાય. તમે આ એક્સપેરિમેન્ટ ઘરે કરજો, બે બરફના ટુકડાને એકબીજાની ઉપર મૂકજો અને પછી ફ્રીઝરમાં મૂકજો 10 મિનિટ, તો બંને ચોંટી જશે. તો બંને એકબીજાને જકડી રાખવા માટે કયું બળ જવાબદાર છે? બરફમાં વાંડરવાલ્સ બળ સૌથી નિર્બળ હોય, એ હજુ આપણે 5મા ચેપ્ટર દ્રવ્યની અવસ્થામાં જોઈશું, એ ના હોય. દ્વિધ્રુવીય એ બી વાંડરવાલ્સ નિર્બળ, એ ના હોય, એ ચેપ્ટર 5માં ડિટેલમાં જોઈશું. તો આમાં કયું હોય છે બરફ વચ્ચે? આપણે ભણી ગયા હમણાં જ આજના લેક્ચરમાં જ, બરફમાં હાઇડ્રોજન બંધ લાગે છે. પાણીમાં અને બરફમાં એક ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે ડોટેડ લાઇનથી બતાવ્યો હતો એને હાઇડ્રોજન અથવા H બંધ કીધો હતો. ચલો નેક્સ્ટ વસ્તુ, કોનામાં H બંધ પ્રબળ છે? જુઓ બેટા OH અને S વચ્ચે તો H બંધ બને જ નહીં, H અને O વચ્ચે બને, H અને F વચ્ચે બને અને H અને O વચ્ચે બને. પણ પ્રબળ કોનો હોય બેટા? જો વિદ્યુત ઋણતા કોની વધારે છે યાદ કરો તો ઓક્સિજન અથવા ફ્લોરિનની. કોની વધારે છે? તો વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે, ઓક્સિજનની ઓછી, નાઇટ્રોજનની સૌથી ઓછી છે. તો ફ્લોરિન ને ઓક્સિજન વાળો બંધ પ્રબળ હોય છે. ક્લિયર છે બેટા? યાદ રાખજો ભાઈ, H બંધની પ્રબળતા, H બંધની પ્રબળતા ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વિદ્યુત ઋણતા. જેની વિદ્યુત ઋણતા વધારે હશે અથવા દ્વિધ્રુવીય ચાક માત્રા જે આપણે જોયું વધારે બનતી હશે એટલો એ કેસમાં H બંધ વધારે બનશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈ લો, H2O અને H2S કરતા જુઓ H2O જેમાં H બંધ બનશે, H2S માં H બંધ બનતો નથી. તો અહીંયા પહેલા લખી દઉં છું, તરત જ આ બે કમ્પેરિઝન આવે એટલે H બંધ હાજર અને સલ્ફર H બંધ બનાવી શકતી નથી, તો H બંધ ગેરહાજર. તો એટલા કારણે ઊંચા તાપમાને ઉકળે છે, કારણ કે H2O કયો બંધ બનાવે છે બેટા? H બંધ એટલે કે હાઇડ્રોજન બંધ બનાવે છે, એટલે H2O નું ઉત્કલન બિંદુ ઊંચું છે જ્યારે H2S નું નીચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, ખાલી જગ્યા મહત્તમ સંખ્યામાં હાઇડ્રોજન બંધ ધરાવે છે. જો ફ્લોરિન તો એક જ બનાવે છે બે બાજુ એટલે કુલ 2, સલ્ફર સેલેનિયમ બનાવતા નથી. જ્યારે H2O કેટલા બનાવે છે? યાદ કરો, આજના જ ક્લાસમાં ભણી ગયા હતા. યસ, H2O કેટલા બનાવે છે તમને યાદ હોય તો કમેન્ટમાં જણાવજો. જવાબ આવશે H2O એ આના કરતાં વધારે બનાવશે, પણ કેટલા? 1, 2, 3 કે 4? કમેન્ટમાં જણાવી દેજો. ચલો જવાબ આવી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા પ્રકારના બંધ પૈકી સૌથી નિર્બળ છે? બેટા આ હજુ તમારે ચાલ્યું નથી, આ MCQ એક રહેવા દો, સ્કીપ કરો. નેક્સ્ટ ચેપ્ટર વખતે આને આપણે કન્સિડર કરીશું. હવે જુઓ બેટા 2 મિનિટની સમરી. આજે આપણે શું જોયું બેટા? આજે આપણે આણ્વીય કક્ષકોના ઉર્જા સ્તર આલેખો જોયા આયન માટે. એમાં ખાસ ભણ્યા કે બંધ ક્રમાંક, બંધ વિયોજન ઉર્જા, બંધ લંબાઈ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. એ પછી હાઇડ્રોજન બંધ પણ જોયા અને છેલ્લે આપણે એક વિશિષ્ટ પ્રકારનો બંધ જોયો જે છે સવર્ગ સહસંયોજક બંધ. ક્લિયર છે? આજનું હોમવર્ક તમારે
આજે જે ક્વેશ્ચન અહીંયા મેં HW તરીકે પૂછ્યા પ્લસ હમણાં છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે પાણીમાં કેટલા હાઇડ્રોજન બંધ બને છે, તો એવા પ્રશ્નનો આન્સર આપજો પ્લસ છેલ્લી DPP પણ અવશ્ય સોલ્વ કરજો. મળીશું ફરીથી જલ્દી આવા અભિયાન બેચના શાનદાર ધમાકેદાર અને જબરજસ્ત લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય ઓલ ઓફ યુ.